હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. એક કહેવત છે, દુનિયા ઝુકતી હૈ લેકિન ઝુકાને વાલા चाहिए. તો એ જ પ્રમાણે જો તમારે પાસ થવું છે ડિપ્લોમા સેમિસ્ટર 2 દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, એપ્લાઇડ મેથેમેટિક્સ હોય યા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય, જો તમારે પાસ થવું છે, રેગ્યુલર એક્ઝામ આપતા હોય યા રિમિડિયલ એક્ઝામ આપતા હોય, કોઈ પણ એક્ઝામ તમે રેગ્યુલરના સ્ટુડન્ટ છો યા રિમિડિયલના સ્ટુડન્ટ છો, મેથ્સ 2 ની અંદર પાસ થવું છે તો ફક્ત ને ફક્ત પાસની વાત ચાલી રહી છે. પાસ એટલે 23 માર્ક્સ. જો 23 માર્ક્સ મેળવવા છે વિદ્યાર્થી મિત્રો, તો આજનો વિડિયો તમારા માટે છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એક રિક્વેસ્ટ હતી કે સર મેથ્સ 2 માં અમારે પાસ થવું છે, તો પ્લીઝ અમને મદદરૂપ કરો, અમને એવા એક્ઝામ્પલ બતાવો કે એ ટાઈપના એક્ઝામ્પલ અમે કરીને જઈએ તો અમે પાસ થઈ શકીએ અને અમે અમારા સેમિસ્ટર 2 નું રિઝલ્ટ સારું એવું પાસ માર્ક્સ મેળવી શકીએ. તો હું એ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ અહીંયા જોડાયેલા છે, બધા જ વિદ્યાર્થી મિત્રો જેટલા અહીંયા વિડીયો જોઈ રહ્યા છે, બધા જ વિદ્યાર્થી મિત્રોને હજી કહું છું કે ફક્ત આ વિડીયો પાસ થવા માટેનો છે. જે વિદ્યાર્થી મિત્રોને 70 માંથી 70 માર્ક્સ મેળવવા છે એના માટે આપણે લાઈવ સેશન પણ ગોઠવેલા છે, પ્લસ સુપર 40 નો આખો એક વિડીયો પણ બનાવેલો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એની અંદર જોઈન ના હોય તો જોઈન થઈ જશો, દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. પ્લસ ટેલિગ્રામ ચેનલની અંદર આપણે પીડીએફઓ શેર કરીએ છીએ, તો એ પણ જોઈન કરી લેશો. હવે આ વિડીયો ફક્ત પાસ થવા માટે ચોખ્ખું લખ્યું છે જીટીયુ માં, ફક્ત પાસ થવા માટે. પાસનો મતલબ 23. પણ આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે મેથેમેટિક્સમાં 70 માંથી 70 માર્ક્સ મેળવવા છે, તો એના માટે પણ આપણે વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ ઉપર એક અત્યારે લાઈવ સેશનની સિરીઝ ચાલી રહી છે. એમાં આજે સેશન કોમ્પ્લેક્સ નંબર છે, પ્લસ આ વિડીયો તમારો જે છે એ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે એની અંદર તમે અહીંયા આ જે તમારું સેશન છે એમાં જે મહાસંગ્રામ છે, મેથેમેટિક્સનો મહાસંગ્રામ જે વિડીયો બનાવેલો છે એ તમારો 3 કલાક 51 મિનિટ 29 સેકન્ડનો વિડીયો છે. એ વસ્તુ તમે કરીને જશો તો આઉટ ઓફ 70 આવી જશે. 70 માંથી 70 માર્ક્સ મેળવવા છે તો આ વિડીયો તમારા માટે છે, પ્લસ લાઈવ સેશન, પ્લસ આપણા જે પ્લેલિસ્ટ બનાવેલું છે, આનું જે આખું પ્લેલિસ્ટ છે, મેથેમેટિક્સ નું પ્લેલિસ્ટ છે, એ પણ તમારા માટે છે. પ્લેલિસ્ટ ની અંદર ચેક કરી લેશો તો મેથેમેટિક્સ નું આખું જે પ્લેલિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારા માટે જ છે. એટલે આખું પ્લેલિસ્ટ તમે જોઈ લેશો, એમાં એક પણ એવો ટોપિક નથી કે જેની અંદર આપણે ક્વેશ્ચન બાકી હોય. એના 116 વિડીયો તમારા માટે બનાવેલા છે અને હજી અપડેટ ચાલુ છે. ઓકે, તો હવે આપણે સિરીઝ સ્ટાર્ટ કરીએ. આજનો જે વિડીયો છે ફક્ત પાસ થવા માટે, તો મારી ફરીથી એકવાર તમને કહું છું કે ભાઈ પાસ થવું છે તો આટલા અહીંયા જેટલા પણ એક્ઝામ્પલ હું બતાવું એ બધા જ એક્ઝામ્પલ કરી લેવાના છે. એ ટાઈપના એક્ઝામ્પલ બુકમાં જેટલા આપ્યા છે એ પણ કરવાના છે. રકમમાં ચેન્જીસ હોઈ શકે છે, ડેટા ચેન્જ હશે, રીત અહીંયા એ જ હશે. ક્લિયર? બીજું કે આની આખી પીડીએફ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર કોર્સમાં અવેલેબલ છે. કોર્સ પરચેસ ના કરો તો ફટાફટ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. 1 બાય 1 એક્ઝામ્પલ, બહુ ઇમ્પોર્ટન્ટ. તો ફરીથી આપણે ચેપ્ટર વાઇઝ જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એ હું બધા કરાવું છું. હું વારંવાર એટલા માટે રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પછી પેપર ફિનિશ થયા પછી કે સર આમાંથી તો આટલા માર્ક્સનું જ પૂછાયું, તો ભાઈ અમે ટાઇટલ જ આપ્યું છે પાસ. 23 માર્ક્સે થવાય. ઓકે, ક્લિયર? ચલો હવે વાત કરીએ. પહેલો જ એક્ઝામ્પલ આ ટાઈપનો હશે. એ બરાબર અહીંયા મેટ્રિક્સ આપેલો હશે, બી મેટ્રિક્સ આપેલો હશે, સી મેટ્રિક્સ આપેલો હશે. ઘણી વખતે તમને બે જ મેટ્રિક્સ આપેલા હોય તો એનો સરવાળા બાદબાકી તમને પૂછી શકે છે. અહીંયા 3a + 2b - 4c પૂછેલું છે. કઈક વાર તમને એકલા બે જ મેટ્રિક્સ આપેલા હશે તો બે મેટ્રિક્સનું સોલ્યુશન કરવાનું રહેશે. ઇન શોર્ટ સરવાળા બાદબાકીનો એક એક્ઝામ્પલ પૂછાશે. ઓકે, તો અહીંયા જે આપ્યું છે ફાઇન્ડ કરવાનું કીધું છે, 3a + 2b - 4c કીધું છે, તો એ આપણે પ્રૂવ ધેટ કરવું છે. તો ઇઝ ઇક્વલ ટુ, ચલો 3 એમની આવી જશે. એ શું છે? 1 3 5 -1 0 2 4 3 6, અહીંયા પ્લસ, પછી +2b શું છે મારો? 3 4 5 5 4 3 3 5 4, પછી -4 અને c છે મારો 1 2 1
3 2 2 and 4 5 6 ઓકે અહીંયા રકમમાં ચેન્જ હશે આ ટાઈપનો એક્ઝામ્પલ હશે રકમ ચેન્જ પણ હોઈ શકે છે આ પણ હોઈ શકે છે રકમ ચેન્જ પણ હોઈ શકે છે ઓકે હવે અહીંયા 3 મલ્ટીપ્લાય થઈ જશે એટલે 3 9 50 -3 0 6 12 9 80 પ્લસ એમની 2 મલ્ટીપ્લાય કરીએ એટલે 6 8 10 10 8 6 6 10 and 8 ઓકે માઇનસ એમની રહેવા દઉં છું 4 મલ્ટીપ્લાય કરું છું 4 8 4 12 8 8 60 20 and 24 હવે આ બંનેનું પ્લસ કરી દઈએ એટલે થઈ જશે 3 + 6 9 6 + 8 17 15 + 10 25 -3 ને 10 + 7 0 + 8 8 6 + 6 12 12 + 6 18 9 + 10 19 અને 18 ને 8 26 ઓકે અહીંયાથી માઈનસ અહીંયા આવી જશે તમારો 4 8 4 12 8 8 16 20 24 તમે સિમ્પલ કેલ્સી યુઝ કરી શકો છો ડોન્ટ વરી સિમ્પલ કેલ્સી યુઝ કરી શકો છો હવે અહીંયા તમારું આનું ઇક્વેશન જોઈ લઈએ શું થશે એટલે તમારું અહીંયા 9 -4 70 -8 25 -4 7 -12 8 -8 12 -8 18 -60 90 -20 26 -24 તો ફાઇનલ આન્સર આવશે મારો 5 9 21 -5 0 4 2 -1 2 આ એનો ફાઇનલ આન્સર છે બુકની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે જેટલા પણ એક્ઝામ્પલ પ્લસ માઇનસ વાળા છે એ કરી લેજો એમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ આવી જશે ક્લિયર આ રીત મોસ્ટ આઈએમપી છે રીત મેથડ કહું છું કાન ખોલીને સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમનામ કોમેન્ટો કરતા હોય છે પેલી કહેવત છે ને અધૂરું જ્ઞાન વિનાશકારક હોય છે એટલે એ જ પ્રમાણે આપણે પૂરેપૂરું સાંભળતા નથી અને પછી ગમે તે કોમેન્ટ કરીએ છીએ ગમે તે મેસેજ કરીએ છીએ એ વસ્તુ વ્યાજબી નથી વિદ્યાર્થી મિત્રો તો પ્લીઝ મહેરબાની કરી ફરીથી કહું છું કે અહીંયા જેટલી પણ રીતો બતાવું છે બધી રીતો પરફેક્ટલી કરવાની છે ઓકે એમસીક્યુ ખાસ કરજો એમસીક્યુ મેં ઓલરેડી મૂકેલા છે મોસ્ટ ટાઈમ એમસીક્યુ પણ મૂકેલા છે એ પણ ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ છે અહીંયા x વાળો આ ટાઈપનો પૂછી શકે છે તો જ્યારે પણ આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાય તો અહીંયા પહેલા જે આપ્યું છે 3x + b + 5a = 0 એટલે આનું આપણે કરી લઈએ 3x + 3b + 5a = 0 થઈ જશે હવે અહીંયા તમે આખું આ પદ આ બાજુ જતું રહેશે તો માઈનસ કરી શકો છો અથવા અહીંયા આની અંદર જ થઈ શકે 3x + 3b મારો છે 5 6 3 -2 3 2 પછી પ્લસ 5 એમની a મારો છે 1 2 0 -3 2 8 = નલ મેટ્રિક્સ એટલે 0 0 0 0 0 0 ઓકે હવે અહીંયા 3x + 3 અંદર મલ્ટીપ્લાય કરી દઈએ એટલે શું થઈ જશે 50 80 9 -6 9 6 પ્લસ 5 અંદર મલ્ટીપ્લાય કરીએ 5 10 0 -50 10 40 = 0 0 0 0 0 0 ક્લિયર હવે આ બંનેનું એડિશન કરી દઈએ એટલે 3x પ્લસ બ્રેકેટની અંદર 15 + 5 20 18 + 10 28 9 પછી -6 -15 -21 9 + 19 અને 6 + 46 ઓકે = 0 0 0 0 0 0 આ મેટ્રિક્સને હું આ બાજુ લઈ જાઉં એટલે મારો મેટ્રિક્સ બની જશે માઈનસ આખો માઈનસ થઈ જશે ઓકે એટલે એ મેટ્રિક્સ થઈ જશે મારો ચલો અહીંયા થઈ જશે 3x
इज इक्वल टू 0 0 0 0 0 0 माइनस 20 28 9 माइनस 21 90 एंड 46 निशानी चेंज थी जैसे 3x बराबर माइनस 20 माइनस 28 माइनस 9 प्लस 21 माइनस 19 माइनस 46 હવે x શોધવો છે એટલે અહીંયા x બરાબર થઈ જશે 1/3 જે આવેલો છે -20 -28 -9 21 -19 અને -46 આ તમારો x નો જવાબ થઈ ગયો। આ રીતના x વાળા એક્ઝામ્પલ બુકની અંદર 3 ટાઈપના છે, બુકમાંથી શોધી લેજો। આ ટાઈપના x વાળા એક્ઝામ્પલ પૂછી શકે છે, વારંવાર કહું છું બુકના એક્ઝામ્પલ જોઈ લેજો। ઓકે, બીજું આ ટાઈપના એક્ઝામ્પલમાં અહીંયા પણ તમને a અને b આપી દીધો હોય, a મેટ્રિક્સ આપ્યો હોય અને b મેટ્રિક્સ આપી દીધો હોય, ab શોધવાનો કીધો હોય અથવા ba શોધવાનો કીધો હોય એ પણ ખાસ કરી લેજો હોમવર્કમાં। ઓકે, ચલો આમનું જ હોમવર્ક હું તમને આપું છું, આ જ રકમમાંથી તમને અહીંયા હોમવર્ક આપું છું। એ હોમવર્કનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે આ જ રકમ માટે। એક હોમવર્ક નંબર 1, હોમવર્ક નંબર 1 છે તમારું ફાઇન્ડ કરવાનો છે ab, હોમવર્ક નંબર 2 ફાઇન્ડ કરવાનો છે BC। આવડશે? ચલો આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે। પ્લસ બુકની અંદર આ 3 ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે એ જોઈ લેજો ખાસ। ઓકે, ચલો એના પછી આ ટાઈપનો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આની અંદર તમને a + b નો ટ્રાન્સફર = a ટ્રાન્સફર + b ટ્રાન્સફર પૂછી શકે છે અથવા તમને ab નો ટ્રાન્સફર = b ટ્રાન્સફર * a ટ્રાન્સફર મેટ્રિક્સ વાળો પૂછાશે, ફાઇનલ પૂછાશે। આવડશે? અહીંયા હું આનો એક્ઝામ્પલ ગણાવું છું, આ હોમવર્ક છે, હોમવર્ક નંબર 3। ચલો હોમવર્ક નંબર 3 નો તમારે જાતે મને આન્સર મોકલી આપવાનો છે। આ પ્રૂવ ધેટ કરવું છે તો અહીંયા a + b નો ટ્રાન્સફર લેફ્ટ હેન્ડ સાઈડ છે, LHS સાઈડ લઈ લઈએ। ચલો પહેલા a + b શોધી નાખીએ એટલે a + b 2 3 1 0 + 4 1 2 -3। ઓકે, એટલે a + b નો ટ્રાન્સફર થઈ જશે 6, સોરી પ્લસ થશે 6 પછી 4 પછી 3 એન્ડ -3। હવે એનો ટ્રાન્સફર હોલ ટ્રાન્સફર ab નો હોલ ટ્રાન્સફર નો આન્સર આવશે 6 4। ટ્રાન્સફર ના આવડતો તો આ લાઈનને ઊભી લાઈનમાં, અને વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર નંબર 1 તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના સૌથી વધારે એક્ઝામ્પલ કરવાના છે, ઈઝી છે એટલા માટે, કારણ કે ક્વેશ્ચન નંબર 2 આખો કવર થવાનો છે। ઓકે, ક્લિયર? આ થઈ ગયો આન્સર નંબર 1। ચલો આન્સર નંબર 1 થઈ ગયો। હવે RHS સાઈડ લઈ લઈએ, RHS સાઈડ ની અંદર શું છે? a ટ્રાન્સફર શું થશે? તો a ટ્રાન્સફર ડાયરેક્ટ બની દઉં 2 3 1 0 થઈ ગયો a ટ્રાન્સફર। ચલો b ટ્રાન્સફર શું થશે? 4 1 2 -3। ઓકે, હવે અહીંયા શું કરીએ? a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર, તો a શું થશે? 2 1 3 0 વચ્ચે પ્લસ પછી b 4 2 1 -3। ઓકે, ચલો આ બંનેનો 2 + 4 6 1 + 2 3 3 + 1 4 and 0 એટલે -3। આ થઈ ગયો મારો a ટ્રાન્સફર પ્લસ b ટ્રાન્સફર। આન્સર નંબર 2, આન્સર નંબર 1 અને 2 ચેક કરી લો કેવા છે, સેમ છે, એટલા માટે લખાય LHS = RHS। ઓકે, પૂછાશે આ રીતનો પૂછાશે કાં તો આ રીતનો, આ બંનેમાંથી એક રીતનો પૂછવાની શક્યતા સૌથી વધારે છે। આનો હોમવર્ક તમારે મને કોમેન્ટ કરવાનો છે, હોમવર્ક નંબર 3 એ રીતના આન્સર લખીને મોકલવાનો છે। ઓકે, થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? ચલો એના પછીનો નેક્સ્ટ જોઈ લઈએ। હવે આ ટાઈપનો પ્રૂવ ધેટ વાળો મોસ્ટ IMP, અહીંયા a આપી દીધો છે, પ્રૂવ સાબિત કરો કે a² - 2a + 3i = 0, આ રીતનો પૂછી શકે, અથવા તમને સાબિત કરો કે હોમવર્ક તમારું અહીંયા સાબિત કરો કે બીજું છે હોમવર્ક નંબર 4, હોમવર્ક નંબર 4 પ્રૂવ ધેટ સાબિત કરો કે a⁴ = i, આ રીતનો પણ તમને પૂછી શકે છે। આ પણ તમને આવડવો જોઈએ છે। કેટલા વિદ્યાર્થી મિત્રો કરીને મોકલે છે? ચલો આનો મારે પ્રૂવ ધેટ કરવો છે, આ પ્રૂવ ધેટ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે। ચલો અહીંયા જે આપ્યો છે એ ચેક કરી લઈએ। અહીંયા a આપી દીધો છે 1 2 2 1। ઓકે, પ્રૂવ ધેટ કરવા છે a² - 2a - 3a, એટલે પહેલા મારે a² ફાઇન્ડ કરવું પડશે। ફાઇન્ડ a², a² બરાબર થશે a²
क्रॉस ए ओके चलो ए है मारो 1 2 2 1 क्रॉस 1 2 2 1 એટલે અહીંયા એ થશે 1 क्रॉस 1 1 क्रॉस 1 प्लस 2 क्रॉस 2 પછી 1 क्रॉस 2 प्लस 2 क्रॉस 1 ओके એ જ રીતે નીચે 2 क्रॉस 1 प्लस 1 क्रॉस 2 2 क्रॉस 2 प्लस 1 क्रॉस 1 એટલે a સ્ક્વેર મારો આન્સર આવશે 1 क्रॉस 1 1 प्लस 4 2 प्लस 2 2 प्लस 2 4 प्लस 1 એટલે a સ્ક્વેર થશે મારો 5 5 4 4 5 ओके चलो હવે જે પ્રૂવ ધેટ કરવાનું કીધું છે LHS સાઈડ લઈ લઈએ LHS સાઈડ છે a² - 2a - 3i² આ બધા જ એક્ઝામ્પલ મેં લાઈવમાં આપણા પાર્ટ્સ બનાવેલા છે એની અંદર બધા જ એક્ઝામ્પલ મૂકેલા છે ખાસ કરી લેજો a² એટલે થશે અહીંયા 5 4 4 5 પછી -2 a એટલે શું થશે 1 2 2 1 પછી -3 i એટલે 1 0 0 1 ઓકે હવે અહીંયા 5 એમનેમ 4 4 5 2 અંદર મલ્ટીપ્લાય થશે એટલે 2 4 2 4 4 2 -3 0 0 3 पहला બંનેની માઈનસ કરી દઈએ એટલે 5 - 2 3 4 - 4 0 0 3 -3 0 0 3 એટલે આન્સર આવશે 0 0 0 0 LHS = RHS ઓકે મોસ્ટ IMP છે આ રીતના પણ બુકની અંદર એક્ઝામ્પલ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એની પ્રેક્ટિસ કરી લેજો સુપર 40 માં પણ આ ટાઈપનો એક એક્ઝામ્પલ મેં અલગ મૂકેલો છે આ 20 માં પણ મેં અલગ મૂકેલો છે ખાસ કરી લેજો ઓકે ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ એડજોઇન્ટ ઓફ A પૂછાશે 2 × 2 અથવા 3 × 3 પહેલા 2 × 3 નો બતાવી દઉં ધારો કે a બરાબર મને અહીંયા આપ્યો છે 5 - 3 2 1 આનો એડજોઇન્ટ ઓફ A શોધવો હોય 2 × 2 નો તો ડાયરેક્ટ એડજોઇન્ટ ઓફ A થઈ જશે 5 સોરી અહીંયા બંનેની પોઝિશન ચેન્જ થઈ જશે એટલે આ 1 ઉપર જતો રહેશે આ 5 નીચે આવી જશે આની નિશાની ચેન્જ થઈ જશે તો આ એડજોઇન્ટ ઓફ A થઈ ગયો MCQ માં પૂછાશે આ ટાઈપનો પણ આ એક્ઝામ્પલ માં 4 માર્ક્સ ની અંદર પૂછી શકે છે તો એના માટે શું કરવાનું છે પહેલો અહીંયા A આપેલો છે લઈ લઈએ શું છે 2 1 5 0 3 -1 2 5 0 જો અહીંયા એડજોઇન્ટ ઓફ A પૂછે અથવા તમને શું પૂછે ફાઇન્ડ A ઇન્વર્સ પણ પૂછી શકે છે A ઇન્વર્સ મેળવો એવું પણ પૂછી શકે છે ઓકે આ બંનેમાંથી 100% પૂછાશે ક્લિયર તો હવે A ઇન્વર્સ મેળવવો છે તો પણ એડજોઇન્ટ ઓફ A ફાઇન્ડ કરવો પડશે હવે એડજોઇન્ટ ઓફ A ફાઇન્ડ કરવો હોય તો નિશાન અહીંયા A11 A12 A13 A21 A22 A23 A31 A32 and A33 નિશાની છે પ્લસ માઈનસ પ્લસ ચલો પહેલો અહીંયા A11 બરાબર શું થશે 2 એના સિવાયના કમ્પોનન્ટ્સ 3 -1 5 0 એટલે એનો આન્સર થશે 0 -5 એટલે આન્સર આવશે +5 ઓકે A12 એટલે 1 એના સિવાયના કમ્પોનન્ટ્સ આ 1 ની વાત ચાલી છે આ લાઈન બંધ થઈ જશે 0 -1 2 0 એટલે અહીંયા થશે 0 -2 = 2 પછી A13 બરાબર 5 એના સિવાયના કમ્પોનન્ટ 0 3 2 5 ઓકે એટલે 0 -6 આન્સર આવશે -6 ઓકે એના પછી નેક્સ્ટ જોઈ લઈએ A21 ચલો A21 બરાબર 0 0 સિવાયના કમ્પોનન્ટ્સ થશે 1 5 50 એટલે 0 -25 = -25 A22 બરાબર 3 એના સિવાયના કમ્પોનન્ટ્સ તો આ લાઈન બંધ 2 5 2 0 એટલે અહીંયા 0 -10 એટલે આન્સર આવશે -10 A23 બરાબર -1 એના સિવાયના કમ્પોનન્ટ આ લાઈન બંધ 2 1 અને 2 5 એટલે 10 -2 = 8 A31 એટલે 2 એના સિવાયના કમ્પોનન્ટ્સ આ લાઈન બંધ
આ બંને અહીં બંધી જશે એટલે આવશે 1 5 3 -1 એટલે -1 -50 ઇઝ ઇક્વલ ટુ -60. ઓકે, પછી a32 બરાબર 5. એના સિવાયના કમ્પોનન્ટ્સ 2 5 0 -1 એટલે -2 -0 એટલે -2 અને a33 બરાબર 0 એટલે થશે 2 1 0 3 એટલે અહીંયા થશે 6 -0 આન્સર 6. આ 9 કમ્પોનન્ટ શોધી નાખવાના છે. હવેની પ્રોસેસ શું કરવાની છે બતાવી દઉં. આટલું થઈ ગયા પછી તમારે જેટલા પણ કમ્પોનન્ટ્સ તમે શોધ્યા છે એ અહીંયા લખી નાખવાના છે ઇઝ ઇક્વલ ટુ કરી. ચલો અહીંયા ફર્સ્ટ કમ્પોનન્ટ કેટલો આવ્યો 5, બીજો છે 2 -6, પછી -25 -10 8 -60 -2 અને 6 આટલું થઈ ગયું. હવે એની અંદર નિશાની એડ કરવાની છે. નિશાની કઈ એડ કરીશું? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એટલે પહેલી નિશાની પ્લસ 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 માઇનસ, પછી -6 માઇનસ માઇનસ પ્લસ, પછી -10 -8, પછી માઇનસ પ્લસ -60 +2 અને પછી 6. ઓકે, હવે ફાઇનલ તમે અહીંયા લખી શકો એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ શું થઈ જશે? જે રો છે કોલમમાં કરી દઈએ એટલે 5 -2 -6. ઓકે, પછી 25 -10 અહીંયા -10 -8, પછી -25 અને -16, પછી 2 and 6. ઓકે, આ થઈ ગયો એડજોઇન્ટ ઓફ એ. ક્લિયર? એડજોઇન્ટ ઓફ એ શું પૂછ્યું છે તો આટલા સુધી કરવાનું છે. જો એ ઇન્વર્સ પૂછ્યો છે તો આના આગળનું સ્ટેપ એ ઇન્વર્સ બરાબર અંડર ડિટરમાઇન એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. અંડર ડિટરમાઇન એ એટલે તમારો આ જે ડિટરમિનેટ આપ્યો છે 2 1 5 પછી 0 3 -1 2 5 0 કોઈ પણ એક રો ની વેલ્યુ સુધી નાખો. એ અંડર ડિટરમિનેટ એ આવશે. એનો જે આન્સર આવે એ આની અંદર કિંમત મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. આ હોમવર્ક છે તમારું. એ ઇન્વર્સ ની પ્રેક્ટિસ કરી લેજો. પૂછાશે, ફાઇનલ પૂછાશે. એડજોઇન્ટ ઓફ એ કાં તો એ ઇન્વર્સ પૂછાશે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે નથી આવડતો તો પ્રેક્ટિસ પહેલા એ કરી લેજો. ક્લિયર? ઓકે, એપ્લાઇડ મેથેમેટિક્સ હોય યા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, આ બંનેમાં પૂછાશે. ક્લિયર? ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ વાત કરી લઈએ. આ રીતનો આપેલો છે. હવે એ ઇન્વર્સ ને બી ઇન્વર્સ મેળવવાનો છે તો હવે આ એક ઇન્વર્સ બી ઇન્વર્સ પૂછી શકે અથવા આ જ રીતમાં તમને a પ્લસ બી નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર પ્લસ બી ટ્રાન્સફર પૂછી શકે અથવા a બી નો હોલ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ બી ટ્રાન્સફર ઇન્ટુ a ટ્રાન્સફર અથવા a બી નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ પૂછી શકે. આ બધી જ વસ્તુ આપણને આવડે છે પણ અહીંયા a પ્લસ બી અને a માઇનસ બી આપ્યું છે. તો ફર્સ્ટ જે આપ્યું છે લઈ લઈએ a પ્લસ બી એટલે 1 2 3 4. ઇક્વેશન નંબર 1 a માઇનસ બી આપ્યું છે 3 -4 1 2. ઓકે, ઇક્વેશન નંબર 2. હવે સમીકરણ નંબર 1 જ્યારે પણ આ રીતના આપ્યા હોય ત્યારે સમીકરણ નંબર 1 અને 2 નો સરવાળો કરાવીએ. ચલો શું થશે? a પ્લસ બી પ્લસ a માઇનસ બી. સમીકરણ નંબર 1 અને 2 ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળો કરી દઉં એટલે અહીંયા પ્લસ આવી ગયો 3 -4 1 2. ચલો પ્લસ બી માઇનસ બી એટલે 2a. આ બંનેનો સરવાળો થશે 4 -2 4 and 6 થઈ ગયો. એટલો આ 2 આ બાજુ જતા રહેશે એટલે a બરાબર 1/2 બ્રેકેટમાં 4 -2 4 6 એટલે આન્સર આવશે a બરાબર થઈ જશે 2 -1 2 અને 3. આ a મળી ગયો. હવે એની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા ચલો a પ્લસ બી બરાબર આન્સર શું છે 1 2 3 4. ઓકે, b બરાબર શું થશે 1 2 3 4 માઇનસ a થઈ જશે એટલે b મારો મળી જશે b બરાબર 1 2 3 4 માઇનસ a છે મારો. એ શું મળ્યો છે? આર્યો 2 -1 2 3. ઓકે, એટલે b બરાબર આન્સર આવશે 1 -2 -1 2 -3 +3 3 -2 1 4 -3
1 આ બી મળી ગયો। હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે a ઇન્વર્સ તે b ઇન્વર્સ તો આવડશે a ઇન્વર્સ। જો a ઇન્વર્સ માટે શું કરવાનું છે a ઇન્વર્સ કીધો હોય અથવા મેં તમને આ જેટલા પ્રૂવ ધેટ કીધા છે એ પ્રૂવ ધેટ માંથી પૂછાય a ઇન્વર્સ શોધવો છે તો a ઇન્વર્સ બરાબર શું થશે a ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે તો અંડર ડિટરમિનેટ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a થઈ જશે। ચલો અંડર ડિટરમિનેટ a ની વેલ્યુ શું થશે 2 - 1 2 3 એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર 6 - 2 પ્લસ 8 આવી ગયો અંડર ડિટરમિનેટ ઓકે એનો એડજોઇન્ટ ઓફ a શું થઈ જશે એડજોઇન્ટ ઓફ a શું થશે એડજોઇન્ટ ઓફ a કરીએ તો શું થઈ જશે 3 1 - 2 2 થઈ ગયો। હવે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/8 અને 3 1 - 2 2 આ a ઇન્વર્સ મળી ગયો। એ જ રીતે b ઇન્વર્સ પણ તમારે શોધવાનો છે અને આટલી વસ્તુ પ્રૂવ ધેટ કરવાની છે। તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાય આ બધા ટ્વિસ્ટ પેપર નીકળે ને ત્યારે પૂછાય એટલા માટે મેં તમને કરાવી દીધા છે। ચેપ્ટર 1 માં નો રિસ્ક કેમ કારણ કે ઇમ્પોર્ટન્ટ પાસ થવા માટે ચેપ્ટર નંબર 1 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે વારંવાર કહું છું। ક્લિયર 100% પેપરમાં પૂછાશે આ ટાઈપના ઓકે। ચલો એના પછીનો લાસ્ટ એન્ડ ફાઇનલ પેપરમાં 110% હું અહીંયા લખીને જ આપી દઉં છું 110% પેપરમાં એક્ઝામ્પલ નંબર 24 માંથી એક એક્ઝામ્પલ હશે ફાઇનલ હશે। હવે આ એક્ઝામ્પલ ની અંદર ગમે તે એક્ઝામ રકમ આવી શકે। ચલો આપણે આ 2 નંબરનો એક એક્ઝામ્પલ ગણી લઈએ રીત બતાવી દઉં છું તો શું છે સમજી લો કારણ કે આમાંથી ગમે તે આવી શકે છે પ્રેક્ટિસ કરી લેવાની છે અને આનો વિડિયો મેં બનાવેલો છે દરેક વસ્તુ મેં સમજાવેલી છે। ચલો પહેલું જે ઇક્વેશન આપ્યું છે 3x - 2y = 8 બીજું ઇક્વેશન આપ્યું છે 5x + 4y = 6 ઇક્વેશન નંબર 1 અને 2 હવે મેટ્રિક્સનો ઉપયોગ કરી શ્રેણિકનો ઉપયોગ કરી શ્રેણિકની મદદથી જો શ્રેણિક બનાવી દઈએ સુધી x ની આગળની વેલ્યુ 3 2 ની આગળની વેલ્યુ -2 5 and 4 અહીંયા આવી જશે x અને y = અહીંયા થઈ ગયા 8 અને 6 ઓકે આ થઈ ગયો a આ થઈ ગયો x = b x બરાબર a ઇન્વર્સ b દરેકમાં આ જ મેથડ કરવાની છે। ક્લિયર જો કદાચ તમને આગળ પાછળ y આગળ આપ્યો હોય x પાછળ આપ્યો હોય તો જો આની અંદર આ જે આ રકમ છે એની અંદર y પાછળ છે તો y આગળ છે એને પાછળ લઈ જવાનો x આગળ લઈ દેવાનો આમાં પણ એવું જ છે જો y આગળ છે એને પાછળ લઈ જવાનો પહેલો x હોવો જોઈએ બીજો y હોવો જોઈએ અને પછી = હોવો જોઈએ ઓકે આ ભાઈ બુકનો છે એક્ઝામ્પલ નંબર 24 છે ઓકે। ચલો હવે પહેલો મારે a ઇન્વર્સ શોધવો છે a ઇન્વર્સ = અંડર ડિટરમિનેટ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a અંડર ડિટરમિનેટ a શું થશે તો અહીંયા અંડર ડિટરમિનેટ a 3 - 2 5 4 એટલે એની કિંમત 3 × 4 12 -10 એટલે અહીંયા થઈ જશે 12 22 22 અંડર ડિટરમિનેટ a 22 આવી ગયો ઓકે એડજોઇન્ટ ઓફ a થઈ જશે એનો 4 2 -5 3 ઓકે હવે a ઇન્વર્સ બરાબર અંડર ડિટરમિનેટ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ચલો a ઇન્વર્સ = 1/22 અહીંયા 4 2 -5 3 આ મળી ગયું। હવે મારે x શોધવો છે તો x શોધવા માટે આપણે શું કરીશું x = a ઇન્વર્સ b ચલો x = a ઇન્વર્સ એટલે શું તો અહીંયા a ઇન્વર્સ બરાબર 1/22 અહીંયા 4 2 -5 3 એન્ડ b શું છે b આપેલો છે 8 and 6 ઓકે ચલો x બરાબર 1/22 એમની 4 × 2 અહીંયા શું થઈ જશે 4 × 8 પ્લસ 2 × 6 ઓકે અને નીચે થશે -5 × 8 પ્લસ 3 × 6 ઓકે એટલે અહીંયા x = 1/22 32 પ્લસ 12 -40 પ્લસ 18 ઓકે એટલે અહીંયા x એટલે શું થશે x અને y = 122 32 પ્લસ 12 44 44 40 માંથી 18 જશે તો 22 -22 આવી ગયા એટલા -22 ઓકે હવે અહીંયા થશે x અને y
इज इक्वल टू 44 44 डिवाइड बाय 2 माइनस 22 डिवाइड बाय 22 એટલે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 2 n minus 1 એટલે x બરાબર 2 and y is equal to -1 આન્સર આવશે। આટલા એક્ઝામ્પલ આ 110% પેપરમાં પૂછાશે, એ ગેરંટી છે 4 માર્ક્સની। ઓકે, તો આટલા એક્ઝામ્પલ કરી લો એટલે તમારું ચેપ્ટર નંબર 1 કવર થઈ જાય। 14 માર્ક્સ, કેટલા? 14 માર્ક્સ તમારા કવર થઈ જશે। ક્લિયર? હવે જે વિદ્યાર્થી મિત્રો પાસ થવું છે તો ચેપ્ટર નંબર 2 ના બે જ એક્ઝામ્પલ કરવાના છે। ચેપ્ટર નંબર 2 ના બે જ એક્ઝામ્પલ પાસ થવા માટે ચેપ્ટર નંબર 2 થોડી એના સૂત્રો તૈયાર કરી દેજો, પછી બે જ એક્ઝામ્પલ તૈયાર કરવાના છે। એ બે એક્ઝામ્પલ કયા કરવાના છે એ પણ હું તમને બતાવું છું। ઓકે, ક્લિયર? આટલું થઈ ગયું। હવે એના પછી વાત કરી લઈએ ચેપ્ટર નંબર 2। ચેપ્ટર નંબર 2 માં અહીંયા ગતિની કણની ગતિવાળો એક એક્ઝામ્પલ તમને પૂછાશે। આ જે એક્ઝામ્પલ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપના એક્ઝામ્પલો છે। मैं બધા જ એક્ઝામ્પલ તમને ગણાવ્યા છે। ઉદાહરણ નંબર 21 2 છે, ઉદાહરણ નંબર 21 એ પણ મોસ્ટ આઈએમપી, એના પછીનો ઉદાહરણ નંબર 22 સેમ ટુ સેમ એ ટાઈપનો છે। આ બંનેમાંથી ગમે તે કોઈ એક ક્વેશ્ચન પૂછાશે। તો પહેલા ઉદાહરણ નંબર 22 જોઈ લઈએ, 21 જોઈ લઈએ। ચલો ગમે તે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ। ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ કે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ, એ એક્ઝામ્પલ તમને આવડવો જોઈએ। तो અહીંયા તમને આ ટાઈપનું એક એક્ઝામ્પલ કીધું છે, સમજી લો કે આ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ લઈએ, થર્ડ નંબરનો। એને કીધું છે એક ગણની ગતિનું સમીકરણ આપી દીધું છે s બરાબર 2t ક્યુબ ઇક્વેશન ઓફ મોશન -3t² -12t + 5। ભાઈ પાસ થવા માટે ચેપ્ટર નંબર 2 માંથી આ એક્ઝામ્પલ કરવાનો છે 100%। એક એક્ઝામ્પલ, મારી એકની ગેરંટી છે, નસીબ તમારા બે પૂછાય છે, એક આમાંથી ને એક મેક્સિમમ અને મિનિમમ નંબરમાંથી। ઓકે, ચલો હવે એ મારે શું શોધવો છે? v શોધવો છે। તો v બરાબર ds/dt એટલે v બરાબર સૂત્ર થઈ જશે 2m ની 3t² -3m 2t -12 t નો 1 5 નો 0 તો v આન્સર આવશે 60² -60 -12। ઓકે, v મળી ગયો। એના ઉપરથી a 6m ની 2t -6 6 નો 1 એટલે a બરાબર 12t -6 આ a મળી ગયો। ઓકે, હવે એને શું કીધું છે? t બરાબર 1 સેકન્ડ હોય ત્યારે વેગ અને પ્રવેગ, તો t બરાબર 1 હોય ત્યારે v and a। ओके, चलो v बराबर શું છે? 60² -60 -12 તો v અહીંયા t बराबर 1 લઈ લઈએ એટલે 6 1 નો સ્ક્વેર 6 1 -12 એટલે 6 -6 -12 આન્સર આવશે। આ v મળી ગયો। a બરાબર 12t -6 a t બરાબર 1 એટલે 12 1 -6 12 -6 એટલે 6 આન્સર। ઓકે, અહીંયા પાછળ યુનિટ અહીંયા યુનિટ પર સેકન્ડ અને અહીંયા યુનિટ પર સેકન્ડ સ્ક્વેર। ઓકે, હવે એ જ પ્રમાણે એને t બરાબર 2 તો પાછું t બરાબર 2 હોય ત્યારે v અને a એટલે અહીંયા t ની કિંમત કેટલી મૂકવાની છે? અહીંયા 1 મૂકી, એ પ્રમાણે 2 મૂકવાની છે। તો આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાશે। મેં આખા વિડિયો બનાવેલા છે, આના ટોટલી વિડિયો બનાવેલા છે, એ પણ હું તમને બતાવી દઉં। એ વિડિયો ક્યાં છે? એ ટાઈપના વિડિયો તો આપણું આ જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ તમે ઓપન કરશો, સોરી આ જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ તમે ઓપન કરશો તો એની અંદર તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો। અહીંયા પ્લેલિસ્ટની અંદર પણ મેં મૂકેલા છે, ટોટલી તમારા જે એક્ઝામ્પલ છે એના વિડિયોઝ મેં મૂકેલા છે। ઓકે, તો એની અંદર તમે પ્લેલિસ્ટની અંદર ઓપન કરશો ફૂલ પ્લેલિસ્ટ है એના ઉપર આપણે જો આખું આ પ્લેલિસ્ટ છે એની અંદર તમને સેકન્ડ ચેપ્ટરના વેલોસિટી એન્ડ એસેલેરેશન એટલે વેલોસિટી અને એસેલેરેશન તમારો જે પૂછવાનો ટોપિક છે એ અહીંયા છે એપ્લિકેશન ઓફ આરો। આ પાર્ટ નંબર 6 તમારો જે છે એ પાર્ટ નંબર 6 આખો પાર્ટ નંબર 6 તમારો જે છે આ પાર્ટ નંબર 6 બીજો પણ આ બંને પાર્ટ તમારા મોસ્ટ આઈએમપી અને પાર્ટ નંબર 8 પણ મોસ્ટ આઈએમપી મેક્સિમમ અને મિનિમમ આટલી ત્રણ રીતોમાં જે એક્ઝામ્પલ છે એ રીતના એક્ઝામ્પલ પૂછાશે, ફાઇનલ પૂછાશે। ક્લિયર? ઓકે, તો આ વસ્તુ કરી લેવાની છે। ચલો એના પછી અહીંયા જોઈ લઈએ તો આ મોસ્ટ આઈએમપી છે। એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ તમારો
22 નંબર, હવે 22 નંબરમાં થોડો શું ફરક છે જોઈ લઈએ તો 22 નંબરના એક કણની ગતિનું સમીકરણ આપ્યું છે કણ સ્થિર ક્યારે થાય. હવે અહીંયા t બરાબર આપી દીધું છે, સમજો પહેલું કીધું છે s બરાબર t³ - 5t² પ્લસ 3t. હવે જો કણ સ્થિર ક્યારે થાય તો મિત્રો કણ સ્થિર થાય ને ત્યારે v બરાબર શું હોય 0 હોય તો કણ સ્થિર થશે. ઓકે, પછી v બરાબર 0 થાય ત્યારે દિશા પણ બદલે, તો તે સમયે પ્રવેગ શોધવાનો છે. હવે પ્રવેગ શોધવો છે તો પહેલા હું આનો શું શોધી નાખું v શું થાય 3t² - 5 2t પ્લસ 3t1, તો v બરાબર 3t² - 10t પ્લસ 3 થઈ ગયો. ઓકે, હવે એ શોધી નાખીએ 3 2t -10 t1 3 0 એટલે a બરાબર 60 - 10. હવે કણ સ્થિર થાય ત્યારે v શું થાય v 0 હોય તો કણ સ્થિર હોય કણ સ્થિર. ઓકે, ચલો v બરાબર 0 તો v ની વેલ્યુ શું છે 3t² - 10t પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, 3 × 3 9 એટલે 3t², આના ફેક્ટર પાડીએ 9t - t પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેમાંથી કોમન 3t નીકળશે તો t - 3, અહીંયા પણ t - 3 લખી નાખું તો -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા એક આવશે t - 3 અને બીજો બ્રેકેટ બનશે 3t - 1 ઇઝ ઇક્વલ ટુ 0. t બરાબર 3 અથવા t બરાબર 1/3 હોય ત્યારે કણ સ્થિર થશે. હવે આ સમયે શું શોધવાનું કીધું છે પ્રવેગ, એટલે પ્રવેગ મારું શું છે વેલોસિટી શું છે, વેલોસિટી શું આપી દીધી છે એ શું મળી છે 60 - 10. તો અહીંયા a બરાબર t બરાબર 3 સેકન્ડ હોય તો 6, અહીંયા 3 - 10 18 - 10 8 મળે, અને a બરાબર t બરાબર 1/3 લઉં તો 6 13 - 10 એટલે અહીંયા મળે 2 - 10 - 8 મળે. ઓકે, તો આ આખો એક્ઝામ્પલ થઈ ગયો. અહીંયા લખવું પડે યુનિટ પર સેકન્ડ સ્ક્વેર, અહીંયા યુનિટ પર સેકન્ડ સ્ક્વેર. જો એ જ રીતે કણ દિશા ક્યારે બદલે v 0 હોય ત્યારે s અને a શોધવાનું છે, પછી અહીંયા a 0 હોય ત્યારે s અને t શોધો. એટલે આ બધા જ એક્ઝામ્પલ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ પૂછાશે, ફાઇનલ પૂછાશે. ક્લિયર? એના પછી મેક્સિમમ મિનિમમ વાળો 110% પેપરમાં હશે. આમાંથી એક્ઝામ્પલ નંબર 23 માંથી કોઈ પણ એક એક્ઝામ્પલ હશે. મેં તમને મેક્સિમમ મિનિમમની રીત શીખવા માટે મારા YouTube ચેનલ ઉપર મેં તમને અત્યારે હમણાં જ પાછું બતાવ્યું 8મા નંબરનો જે ભાગ છે મેક્સિમમ અને મિનિમમ નંબર, મેક્સિમમ અને મિનિમમ 8 નંબરનો તમારો મેક્સિમમ અને મિનિમમ જે ભાગ છે વેલોસિટી વાળો એ તમારો પૂછવાનો ફાઇનલ છે, એટલે ખાસ કરી લેવાનો છે. ઓકે, ક્લિયર? એટલે મેક્સિમમ મિનિમમ નંબર વાળો 100% પેપરમાં પૂછાશે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ મેક્સિમમ મિનિમમના. સિમ્પલ વસ્તુ છે, મેં આના પહેલા સુપર 40 માં પણ ગણાવેલો છે, એટલે એ ખાસ કરી લેવાનો છે. ઓકે, હવે આટલા ચેપ્ટર નંબર 2 છે. જો મેં તમને આગળ કરાવ્યું પ્રમાણે ચેપ્ટર નંબર 1 ના 14 માર્ક્સના એક્ઝામ્પલ પરફેક્ટ, ચેપ્ટર નંબર 2 માંથી કોઈ પણ એક એક્ઝામ્પલ પૂછે, હું બે કીધા છે ગેરંટી, એક આ 23 નંબરનો, એના પહેલાનો વાત કરી લઈએ તો આ 21 નંબરનો, 22 અને 22 માંથી અથવા 23 આ ત્રણમાંથી એક એક્ઝામ્પલ પૂછાશે. એટલે 4 માર્ક્સનો થઈ ગયો, એટલે કુલ થઈ ગયા 18 માર્ક્સ થઈ ગયા. ઓકે, 18 માર્ક્સ પછી હવે ચેપ્ટર નંબર 3 ભાઈ મેક્સિમમ મિનિમમ આવડશે. જો મેક્સિમમ મિનિમમ ના આવડતું હોય તો તમે મારા પાર્ટ્સ મૂકેલા છે એની અંદર જોઈ લેજો, મેક્સિમમ મિનિમમ ના પાર્ટ્સ મૂકેલા છે. સિમ્પલ વસ્તુ છે, થોડું લોજિક બતાવી દઉં. અહીંયા કોઈ ચલો આ 4 નંબરનો એક એક્ઝામ્પલ લઈ લઈએ, આ એક એક્ઝામ્પલ 6 નંબરનું લઈ લઈએ. ચલો શું છે fx બરાબર આપી દીધો છે, શું છે 2x³ - 50x² પ્લસ 36x - 10. હવે આનું f' બનાવી દેવાનું, એટલે 2m ની 3x² 15m ની 2x પ્લસ 36 x1 10 0 એટલે -0. તો f' બની ગયો 6x² પ્લસ -30
-30x + 36. હવે ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 1 આપી દો. હવે f ડબલ ડેશ x બનાવી દો. 6m નીમ 2x 30m નીમ x નો 1 ઓકે x નો 1 ઓકે અને અહીંયા 3 નો 0 તો f ડબલ ડેશ x બની જશે 12x - 30. હવે f ડબલ અહીંયા શું કરશું f ડેશ x 0 કરીએ એટલે x ની બે વેલ્યુ મળશે. એ બે વેલ્યુ f ડબલ ડેશ x માં મૂકીશું અને એ જ બે વેલ્યુ પાછી fx માં મૂકીશું. ઓકે આટલી પ્રોસેસ છે. ક્લિયર? આખા જ એક્ઝામ્પલ આખા વિડિયોની અંદર સુપર 40 માં પણ ગણાવ્યા છે અને આખો એક વિડિયો આખો બનાવેલો છે, એક આખો ભાગ બનાવેલો છે, એ પણ કરી લેજો એટલે આવી જશે. 100% પૂછાશે મેક્સિમમ અને મિનિમમ નંબર. ક્લિયર? ઓકે તો ચેપ્ટર નંબર 2 આટલું કરવાનું છે. ચાર ટાઈપના એક્ઝામ્પલ 20 21 22 23. એક્ઝામ્પલ નંબર 20 21 22 23. ક્લિયર? ફરીથી લખું છું 20 21 22 23 ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 2 ઉદાહરણ નંબર આપેલા છે. ઉદાહરણ નંબર 20 21 22 23 થઈ જશે. ક્લિયર? એની ડાઉટ આની અંદર તો ચેપ્ટર નંબર 2 આખું તમારું અહીંયા કવર થઈ જશે. એના પછી ચેપ્ટર નંબર 3 સંકલન. સંકલનમાં એક જ એક્ઝામ્પલ હું તમને કહું છું, ઓન્લી એક જ એક્ઝામ્પલ રિક્વાયરમેન્ટ કરું છું. આ એક જ એક્ઝામ્પલ આ ટાઈપનો પૂછાશે. એક એક્ઝામ્પલ નંબર 20 આ ટાઈપનું કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ રીતના આપ્યો છે ઇન્ટિગ્રેશન 0 થી π/2 √sin x આપ્યું હશે. અહીંયા √sin x આપ્યું હશે પ્લસ √cos x dx. આવડતું જશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને. આને i કહેવાય. ઇક્વેશન નંબર 1. હવે અહીંયા શું કરું છું π/2 બાદ કરી દઉં. π/2 અહીંયા π/2 હોય એટલે sin x માંથી π/2 - x પછી નીચે શું થઈ જશે? નીચે શું થઈ જશે? √sin π/2 - x પ્લસ √sin π/2 - x dx. એટલે i બરાબર 0 થી π/2 √sin π/2 એટલે cos π/2 cos x કહેવાશે. 90 - θ એટલે cos θ થઈ જશે. એ જ રીતે અહીંયા cos x થઈ જશે અને અહીંયા sin નું cos x થઈ જશે. સોરી sin નું cos અહીંયા cos છે. સોરી અહીંયા cos છે એટલે cos નું sin થઈ જશે. તો અહીંયા થઈ જશે તમારું cos નું sin x. ઓકે i 2. હવે સમીકરણ નંબર 1 અને 2 સરવાળો કરાવતા. ચલો સરવાળો કરાવી દઈએ એટલે i + i = 0 થી π/2 √sin x /√sin x પ્લસ √cos x dx પ્લસ 0 થી π/2 √cos x /√cos x પ્લસ √sin x. ઓકે એટલે i + i 2i 0 થી π/2 અહીંયા √sin x /√sin x પ્લસ √cos x પ્લસ અહીંયા સુધી જશે √cos x √sin x પ્લસ √cos x. ઓકે બંનેના છેદ સરખા છે એટલા માટે શું લખાશે? 2i = 0 થી π/2 અહીંયા sin છે તો અહીંયા sin લઈ લઈએ. sin x પ્લસ √cos x અહીંયા √sin x છેદ એક જ છે એટલે √cos x dx. આ બંને ઉડી જશે એટલે 2i = 0 થી π/2 1 dx 2i 1 નું ઇન્ટિગ્રેશન x 0 થી π/2 2i = π/2 - 0 એટલે 2i બરાબર π/2 તો i = π/4. બધાનો આન્સર π/4 આવશે. 100% એપ્લાઇડ યા એન્જિનિયરિંગમાં પૂછાશે ફાઇનલ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો મેં ચેપ્ટર નંબર 1 2 અને 3 તમને આખું બતાવી દીધા. કેટલા એક્ઝામ્પલ કરવાના છે એ ક્લિયર. હવે ચલો ચેપ્ટર નંબર 1 ના મેં તમને બતાવી દીધા 14 માર્ક્સના એક્ઝામ્પલ બધી રીતો. ચેપ્ટર નંબર 1 પછી ચેપ્ટર નંબર 2 એના મેં તમને 4 માર્ક્સના એક્ઝામ્પલ. ચેપ્ટર નંબર 3
એના 4 માર્ક્સ એટલે તમારા કુલ થઈ ગયા 22 માર્ક્સ, 22 માર્ક્સ થઈ ગયા ભાઈ 3 ચેપ્ટર. હવે એપ્લાઇડ વાળા ને એન્જિનિયરિંગ વાળા, પહેલા એપ્લાઇડ વાળાનો ચેપ્ટર નંબર સોરી એન્જિનિયરિંગ વાળા, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 5 કોમ્પ્લેક્સ નંબર. જો કોમ્પ્લેક્સ નંબર ની અંદર કહી દઉં z બરાબર આપ્યો હશે 3 + 4i / 2 - 3i. ફાઇન્ડ z ઇન્વર્સ શોધો. આખી મેં બતાવી દીધા છે, આ ટાઈપના એક્ઝામ્પલ કરી લેજો, આ રીતનો પૂછી શકે છે. પછી તમને z આપી દીધો છે માનાંકમાં 3 - 4i, આ રીતના શોધવાનો કીધો હશે. પછી z બરાબર આપ્યો હશે આ રીતનો 3 - 2i, એનું અંડર શોધો, √z શોધો કીધું હશે. ઓકે, એક પોલાર ફોર્મ વાળો એક્ઝામ્પલ, પોલાર ફોર્મ એટલા z બરાબર i1 + √3i નો પોલાર ફોર્મ પૂછાશે. આ બધા જ મેં વિડીયો બનાવેલા છે. કોમ્પ્લેક્સ નંબર ચેપ્ટર નંબર 5 એ આખું કરવાનું છે, એક પણ રીત લેફ્ટ નથી કરવાની. પાસ થવું છે તો ઓકે, ક્લિયર. પાસ થવું છે તો આમાંથી કયા ક્વેશ્ચન 15 તમારા કુલ 12 માર્ક્સના એક્ઝામ્પલ પૂછાવાના છે. કેટલા? સોરી 13 માર્ક્સના. કયા ક્વેશ્ચનમાં? ક્વેશ્ચન નંબર 4 માં એક એક્ઝામ્પલ, A માં અને B માં એક એક્ઝામ્પલ, એટલે 3 માર્ક્સ 4 માર્ક્સ અને 6 માર્ક્સનો એટલે 13 માર્ક્સના તમારા એક્ઝામ્પલ પૂછાશે. ઓકે, પછી એક ડી મોર્ગન પ્રમેય, ઓકે, ડી મોર્ગન પ્રમેય પૂછાશે, ખાસ કરી લેજો. ઓકે, ક્લિયર. એના પછી ચેપ્ટર નંબર 5 ના કરી લેવાના છે. ક્લિયર. ઓકે, એ બધા જ એક્ઝામ્પલ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલા કરી લઈશું એટલે તમારું આખું પેપર કવર થઈ જશે, ક્લિયરલી કવર થઈ જશે. ઓકે, એ બધા જ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાના છે. એક એક્ઝામ્પલ હું અહીંયા બતાવી દઉં છું તમને. આ બધા જ એક્ઝામ્પલ કરી લેશો તો એટલા એક્ઝામ્પલ કરવાથી તમે આખું જીટીયુ નું પેપર કવર થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે ફર્સ્ટ કોમ્પ્લેક્સ નંબરની અંદર વાત કરી લઈએ. તો કોમ્પ્લેક્સ નંબરની અંદર વાત ફર્સ્ટ છે 3x + 2yi = 6 + 4i. ફાઇન્ડ xy કરવાનો છે. ઓકે, મારે ફાઇન્ડ શું કરવાનું છે? xy કરવાનો છે. તો ફર્સ્ટ અહીંયા જે આપેલું છે એ નંબર લઈ લઈએ આપણે પહેલા. ઓકે, તો ખબર છે ને i એટલે શું થાય? i ની વેલ્યુ શું થાય? √-1. i એટલે ઇમેજનરી પાર્ટ છે, i વગરનો ઈટા કહેવામાં આવે છે, ઇમેજનરી પાર્ટ છે. આ ઇમેજનરી પાર્ટ છે, આ ઇમેજનરી પાર્ટ છે, આ રિયલ પાર્ટ છે, rp છે, આ પણ rp છે. તો જ્યારે પણ આ રીતનું તમને બે પદ આપેલા હોય તો રિયલ પાર્ટ એક સાઈડ કરી લેવાના અને ઇમેજનરી પાર્ટ એક સાઈડ કરી લઈશું. ઓકે, તો સૌપ્રથમ રિયલ પાર્ટ આપણો કયો છે? ચલો અહીંયા જે આપ્યું છે લઈ લઈએ. 3x + 2yi = 6 + 4i. ઓકે, હવે હું ઇમેજનરી પાર્ટ એક સાઈડ કરી લઉં. 3x બરાબર શું લખાશે? 6 લખાશે અને બીજો ભાગ થઈ જશે 2yi = 4i લખાશે. ચલો અહીંયા થઈ જશે x બરાબર 6/3 એટલે x = 2 વેલ્યુ થઈ જશે અને i કટ થઈ જશે એટલે 2y = 4, y = 4/2, y = 2 વેલ્યુ થઈ જશે. તો x અને y ની ફોર્મેટ આવી ગઈ. બીજી રીતે લખવું હોય z બરાબર તો x આ પ્લસ iy લખી શકાય એટલે z બરાબર 2 + 2i પણ લખી શકાય. આ z નું ફોર્મેટ થઈ ગયું આના માટે. ક્લિયર. તો આ રીતનો તમને પૂછી શકે છે, ઘણી વખત MCQ માં પણ પૂછી શકે છે, એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. ચલો એના પછીનો નેક્સ્ટ જોઈ લઈએ. સેમ એ જ રીતનો આપ્યો છે, એમાં x અને y ફાઇન્ડ કરવાના છે. તો પહેલા જે પદ આપ્યું છે લઈ લઈએ. શું આપ્યું છે? 2x - y + 2yi = 6 + 4i. આ ઇમેજનરી પાર્ટ છે, આ પણ ઇમેજનરી પાર્ટ છે, આ રિયલ પાર્ટ છે, આ રિયલ પાર્ટ છે. તો પહેલા રિયલ પાર્ટ સરખાઈ દઈએ. 2x - y = 6. ઓકે, અને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ક્લિયર. ચલો ઇમેજનરી પાર્ટ શું છે મારો? તો 2yi = 4i. ઓકે, ચલો i કટ થઈ જશે, વધ્યું શું મારું? 2y = 4, y = 4/2 એટલે y = 2 વેલ્યુ થઈ જશે. આ y ની વેલ્યુ, y ની કિંમત ક્યાં મૂકીએ છે? y ની કિંમત આપણે ક્યાં એપ્લાય કરીએ છે? y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. ચલો તો y ની વેલ્યુ સમીકરણ નંબર 1 માં મૂકીએ તો શું છે મારું? 2 - x y = 6. તો અહીંયા 2x બરાબર સોરી માઈનસ y કેટલો છે? 2 = 6 -2 આ બાજુ એટલે 2x બરાબર 6 + 2, 2x બરાબર 8
एंड x बराबर 8 डिवाइड बाय 2 तो x इज इक्वल टू 4 वेल्यू થઈ જશે ओके तो અહીંયા x ની વેલ્યુ શું આવી ગઈ y ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ x ઇઝ ઇક્વલ ટુ 4 વેલ્યુ આવી ગઈ ઓકે આ રીતનો એક એક્ઝામ્પલ જીટીયુ માં 110% પૂછાશે વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું પ્રેક્ટિસ કરી લેજો એક પણ એક્ઝામ્પલ બાકી રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે ક્લિયર તો આ રીતનો x અને y સ્વરૂપ પૂછાવાનું ફાઇનલ છે ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ 5 + 2y 2 + 3y આપ્યું છે find a + bi કીધું હોય વિદ્યાર્થી મિત્રો કાં તો x + iy નું સ્વરૂપ આ બંને વસ્તુ સેમ જ છે કોઈ ડિફરન્ટ નથી તો હું અહીંયા મને z આપવામાં આવ્યો છે લઈ લો 5 + 2y આપ્યું છે અને 2 + 3y આ રીતનું સ્વરૂપ આપ્યું તો નીચેનો જે છેદ હોય એની કરણી લઈ લઈશું એટલે શું થઈ જશે 5 + 2y upon 2 + 3y cross 2 - 3y upon 2 - 3y બીજી ખાસ વસ્તુ કે મેં કોમ્પ્લેક્સ નંબરના 5 પાર્ટ અપલોડ કરેલા છે દરેક ટોપિક વાઇઝ આપણે પાર્ટ બનાવેલા છે જો તમને આમાંથી કોઈ એક્ઝામ્પલના પાર્ટ્સમાં ખબર ના પડતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંકો મૂકેલી છે ત્યાંથી તમે રેગ્યુલર પાર્ટ્સ જોઈ લેજો એટલે તમને આખી મેથડ ત્યાંથી આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો બીકોઝ આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે ચલો z ઇઝ ઇક્વલ ટુ શું થશે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી લે 5 + 2y cross 2 - 3i થઈ જશે અને અહીંયા a + b a - b એટલે a નો સ્ક્વેર - b નો સ્ક્વેર થઈ જશે ઓકે ચલો અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 5 × 2 10 5 × 3 -50i પછી 2 × 2 એટલે 4i અને 2 × 3 -6i નો હોલ સ્ક્વેર अपॉन અહીંયા થઈ જશે 2 નો સ્ક્વેર 4 + 3 નો સ્ક્વેર 9i નો હોલ સ્ક્વેર ઓકે હવે અહીંયા આનો સિમ્પ્લિફિકેશન આપી દઈએ શું થશે z ઇઝ ઇક્વલ ટુ 10 ચલો 50 માંથી 4 જશે તો -11i एंड आई स्क्वेर हमेशा सिग्नेचर चेंज करे ले 6 છે +6 થઈ જશે ચલો નીચે શું થઈ જશે 4 + 9 आई स्क्वेर सिग्नेचर चेंज कर देશે ચલો z ઇઝ ઇક્વલ ટુ શું થશે 10 + 6 60 - 11i અને અહીંયા થઈ જશે 30 એટલે z બરાબર 60/30 -11/30i ઓકે આ થઈ ગયું x + y નું સ્વરૂપ ફરીથી જોઈ લો આ બંનેનો ગુણાકાર 5 × 2 10 5 × 2 10 5 × 3 50i પછી 2 × 2 4i and 2 × 3 6i સ્ક્વેર અને નીચે 2 નો સ્ક્વેર 4 અને 3 નો સ્ક્વેર 9 અને i સ્ક્વેર થઈ ગયો હવે આ +10 છે એમની હવે 15i માંથી 4i જશે તો -11i વધ્યા i સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો હંમેશા સિગ્નેચર ચેન્જ કરે એટલે એ શું થઈ જશે -6 હોય તો +6 થઈ જશે કારણ કે i સ્ક્વેર ની વેલ્યુ શું થાય છે i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 થાય શું થાય i સ્ક્વેર ની વેલ્યુ -1 થાય i ની વેલ્યુ શું થાય √-1 એટલે હું આનો સ્ક્વેર કરું ને આનો સ્ક્વેર એટલે અંડરરૂટ સ્ક્વેર નીકળી જાય એટલે -1 થશે -1 અને -6 +6 થઈ જાય ને એટલા માટે સિગ્નેચર ચેન્જ થતી હોય છે તો આ થઈ ગયું મારું x + y નું સ્વરૂપ એટલે z બરાબર x + iy પણ કહી શકાય અથવા a + bi પણ સ્વરૂપ કહી શકાય ઓકે બંને વસ્તુ સેમ છે એટલે x બરાબર લખાશે 16/30 અથવા a બરાબર ઓકે અને બીજું b બરાબર લખાશે -11/30 ઓકે ક્લિયર તો આ રીતનો એક્ઝામ્પલ પૂછી શકે છે x + i સ્વરૂપ અથવા a + bi સ્વરૂપ ક્લિયર ઓકે ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરી લઈએ હવે આ આપી દીધો છે મેગ્નિટ્યુડમાં ઘણા બધા આટલી જ રકમ આપી એટલે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે સર આનું શું કરવાનું તો અહીંયા ક્લિયર કટ બતાવેલું છે કે બંને સાઈડ માનાંક છે મેગ્નિટ્યુડ એટલે સંકર સંખ્યાનો મેગ્નિટ્યુડ શોધવાનો છે z આપી દીધો છે 3 - 4i નો સ્ક્વેર એનો મેગ્નિટ્યુડ શોધવાનો છે એટલે મેગ્નિટ્યુડમાં 3 - 4i નો હોલ સ્ક્વેર કીધો છે તો પહેલા મને z નો જે આપ્યો છે 3 - 4i એનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ પછી આપણે મેગ્નિટ્યુડ નું સૂત્ર યાદ છે ને મેગ્નિટ્યુડ z બરાબર √a નો સ્ક્વેર + b નો સ્ક્વેર ઓકે તો પહેલા a નો સ્ક્વેર + b ના સ્ક્વેર ના ફોર્મેટમાં લાવી દઈએ હવે a - b નો હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા શું થાય a - b ના હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર એટલે અહીંયા 3 નો સ્ક્વેર -2 3 4i + 4i નો હોલ સ્ક્વેર ચલો z ઇઝ ઇક્વલ ટુ 3 નો સ્ક્વેર 9 3 × 2 = 6 6 × 4 = 24 ઓકે 24i
प्लस 60i नो होल स्क्वायर। चलो z इज इक्वल टू 9 माइनस 24 माइनस 60 થઈ જશે કેમ માइनस 60 i સ્ક્વેર છે સિગ્નેચર ચેન્જ કરે z इज इक्वल टू 16 માંથી 9 જશે તો કેટલા વધશે 7 એટલે 7 માइनस 24i ઓકે -7 16 માંથી 9 જશે तो -7 વધ્યા -7 અને -4i ઓકે એટલે અહીંયા a બરાબર -7 એન્ડ b બરાબર -24 આવી ગયા ઓકે હવે મારે શું શોધવું છે માનાંકમાં z √a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર એટલે માનાંકમાં z બરાબર √-7 નો હોલ સ્ક્વેર પ્લસ -24 નો હોલ સ્ક્વેર ઓકે માનાંકમાં z બરાબર -7 એટલે 49 ओके 24 નો સ્ક્વેર કીધો છે 24 નો સ્ક્વેર થશે તમારો પ્લસ 576 પ્લસ 49 ले અહીંયા માનાંકમાં z બરાબર √625 આવશે √625 એટલે શું કહેવાય 25 તો સ્ક્વેર કહેવાશે 25 માનાંકમાં z વેલ્યુ આવશે 25 આવી ગયો ओके तो आ रीतनो मानांकमां z शोधवानो छे पूछी सके छे घणी वखते मानांक शोधो एवुं पण लखेलुं हशे तो कई वखते तमने आ रीतना सिम्बॉल पण आपेलो हशे विद्यार्थी मित्रों क्लियर एक एक रीत आईएमपी छे एग्जाम्पल पूछाता होय छे एटला माटे हुं तमने अहींया करावुं छुं अने खास करी लेवाना छे चलो एना पछीनो नेक्स्ट एक्जाम्पल नी अनुबद्ध संकर संख्या कंजक्शन नंबर cn शोधवानो कीधो छे अने मानांक जो आ रीतना मानांक पण कही दीधो छे હવે कंजक्शन नंबर अपना कई રીતના શોધીએ છે તો જો z આપેલો હોય z આપ્યો છે a + ib આપ્યો એનો कंजक्शन ફોર્મ શોધવું હોય તો a - bi થાય એટલે એ જ વસ્તુ જે આ bi છે ને એ જ વસ્તુ થાય અહીંયા જે વચ્ચે હોય એને માઈનસ વડે મલ્ટીપ્લાય કરવાના તો પહેલા તો મને a અને b નું સ્વરૂપ મળવું જોઈએ અહીંયા આપ્યું છે ના તો પહેલા મારે શું કરવું પડશે 2 + 3i સ્વરૂપ છે અને 3 + 2i છે ઓકે હવે આનું મારે શું શોધવું પડશે a + bi સ્વરૂપ શોધવું પડશે ચલો a + bi સ્વરૂપ શોધીએ z બરાબર શું થશે 2 + 3i 3 + 2i क्रॉस 3 - 2i 3 - 2i નીચેની કરણી લઈ લો z = 3 × 6 પ્લસ સોરી માઈનસ આ બંનેનો ગુણાકાર કરીએ ને આપણે चलो અહીંયા આના જોડે મલ્ટીપ્લાય થઈ ગયો ઓકે પછી આના જોડે મલ્ટીપ્લાય થઈ જશે આના જોડે મલ્ટીપ્લાય થઈ ગયો 3 × 6 પછી આના જોડે મલ્ટીપ્લાય થઈ જાય 2 × 2 -4 4i પછી 3 × 3 9i 9i અને 3 × 6 i સ્ક્વેર ઓકે અહીંયા 3 નો a - b a + b એટલે 3 નો સ્ક્વેર -2i નો સ્ક્વેર ओके z = 6 + 5i + 6 अपॉन અહીંયા 3 નો સ્ક્વેર 9 - 4i નો સ્ક્વેર ઓકે હવે અહીંયા શું થશે z = 6 + 6 12 12 + 5i अपॉन અહીંયા શું થશે 9 + 4 થઈ જશે કેમ 4 થઈ ગયા i સ્ક્વેર છે પ્લસ નિશાની કરી દેશે એટલે z = 12 + 5i अपॉन 13 ओके એટલે z બરાબર 12/13 + 5i अपॉन 13 થઈ જશે એટલે z બરાબર a + bi ના સ્વરૂપ સાથે સરખાઈએ તો a બરાબર 12/13 થઈ જશે અને પ્લસ અને બીજું શું થશે b બરાબર શું થશે b બરાબર થશે 5/13 થઈ જશે ઓકે આટલું થઈ ગયું ક્લિયર આમાં કોઈ ડાઉટ છે a + b નું સ્વરૂપ શોધાઈ ગયું ચલો હવે કંજક્શન ફોર્મેટ શોધવું છે z બરાબર શું મળ્યું મને z બરાબર 12/30 + 5/30i कंजक्शन फॉर्मेट z बार बराबर 12/13 - 5/13i आ कंजक्शन फॉर्मेट cn મળી ગયો આન્સર 1 આવી ગયો cn હવે માનાંક શોધવો છે બીજું શોધવું છે ફાઇન્ડ મેગ્નિટ્યુડ z તો મેગ્નિટ્યુડ z નો ફોર્મ્યુલા √a નો સ્ક્વેર + b નો સ્ક્વેર ચલો અહીંયા √a એટલે શું a છે મારો 12/13 નો સ્ક્વેર પ્લસ 5/13 નો સ્ક્વેર ચલો અહીંયા શું થશે √12 નો સ્ક્વેર એટલે 144 અને 13 નો સ્ક્વેર
13 નો સ્ક્વેર થશે 169 પ્લસ 25 अपॉन 10 169 થઈ ગયું આટલું. ઓકે, એટલે આ બંનેનો આપણે સિમ્પ્લિફાય કરી દઈએ. હવે આ બંનેનો સિમ્પ્લિફાય કરીએ એટલે શું થશે? અહીંયા માનાંકમાં z બરાબર અંડર રૂટ 144 પ્લસ 25 કરી દઈએ એટલે થઈ જશે 169 अपॉन 169 એટલે માનાંકમાં z બરાબર અંડર રૂટ 1 ની કિંમત થઈ ગઈ 1. ઓકે, એટલે આ રીતના તમને માનાંક પણ ભેગો પૂછી શકે છે. તો એક્ઝામ્પલ 4 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. ઓકે, આ ટાઈપની પ્રેક્ટિસ કરવાની છે તો જ આવડશે, બાકી નહીં આવડે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? પ્રેક્ટિસ કરશો તો આવડશે. જો તમને માનાંક અથવા સીએન નંબરમાં હજી પ્રોબ્લેમ હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં લિંકો મૂકેલી છે. દરેક ચેપ્ટરના પાર્ટ્સ વાઇઝ, ટોપિક વાઇઝ મેં વિડીયો બનાવેલા છે, એમાંથી તમે જોઈ અને પ્રિપેર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો નેક્સ્ટ એના પછીનો અહીંયા કીધું છે z બરાબર 5 - 4i ફાઇન્ડ z ઇન્વર્સ કીધું છે. ઓકે, હવે z ઇન્વર્સ શોધવો છે મારે. તો z ઇન્વર્સ શોધવા માટેની પહેલા વ્યસ્ત સંખ્યા, અને ઇન્વર્સ એટલે કે વ્યસ્ત સંકર કહેવાય. શું કહેવાય? વ્યસ્ત સંકર સંખ્યા. હવે જો z ડાયરેક્ટ શોધવું હોય તો z શોધવા માટે આ રીતનું સ્વરૂપ આપી દીધું હોય કે ભાઈ a પ્લસ bi નું સ્વરૂપ આપ્યું હોય તો એના માટેનું સૂત્ર હું ડાયરેક્ટ તમને કહી દઉં. z ઇન્વર્સ, બે સૂત્રો છે ખાસ યાદ રાખવાના છે. તો સીધું z ઇન્વર્સ થઈ જશે એનું a अपॉन a स्क्वायर प्लस b स्क्वायर, a अपॉन a स्क्वायर प्लस b स्क्वायर माइनस b अपॉन a स्क्वायर प्लस b स्क्वायर i. ओके, આ એનું ડાયરેક્ટ સ્વરૂપ છે. પણ જો z તમને આ રીતના આપ્યો અને z તમને ઉલટ આપેલો એટલે કે બે પદ આપેલા હોય તો તમારે 1 अपॉन માનાંકમાં z ઇન્વર્સ બરાબર 1 अपॉन માનાંકમાં z કરવાનો છે. ઓકે, જો z તમને આ રીતના આપેલો હોય ને, x ફોર એક્ઝામ્પલ a કરતા હું તમને ઉદાહરણ બતાવી દઉં. z બરાબર તમને 3 + 2y અથવા 2 - 3 આ રીતનું સ્વરૂપ આપ્યું હોય તો z ઇન્વર્સ શોધવું હોય તો 1 अपॉन z કરી દેવાનું, આને ઇન્વર્સ કરી દેવાનું. ઓકે, તો ઈઝી થઈ જશે. તો મારું કયું સ્વરૂપ છે? a + b નું સ્વરૂપ છે. તો z બરાબર 5 - 4i આપ્યું છે, a બરાબર 5, b બરાબર -4 થઈ ગયું. z ઇન્વર્સ નું સૂત્ર શું થઈ જશે? a अपॉन a स्क्वायर प्लस b स्क्वायर माइनस b अपॉन a स्क्वायर प्लस b स्क्वायर i. ओके, चलो a बराबर શું છે? 5 अपॉन 5 નો સ્ક્વેર પ્લસ -4 નો સ્ક્વેર. ઓકે, વચ્ચે માઈનસ છે તો વચ્ચે માઈનસ, પછી b શું છે મારું? b શું છે? -4. ઓકે, a નો સ્ક્વેર એટલે -5 નો સ્ક્વેર પ્લસ -4 નો સ્ક્વેર આઈ થઈ ગયો. ઓકે, હવે અહીંયા શું થશે? એનો z ઇન્વર્સ બરાબર 5 એમની, a નો 5 નો સ્ક્વેર 25 પ્લસ 60 માઈનસ આ માઈનસ પ્લસ થઈ જશે 4 अपॉन 25 પ્લસ 60i. ઓકે, એટલે અહીંયા 5 અપ બરોબર અહીંયા 11 એટલે 41 થઈ જશે. 41 પ્લસ 4 अपॉन 41 i. ઓકે, એટલે z ઇન્વર્સ મારો આવશે 5 अपॉन 41 પ્લસ 4 अपॉन 41i. આ થઈ ગયું z ઇન્વર્સ. ઓકે, આવડશે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે z ઇન્વર્સ. તો આ રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણવાના છે. ચલો એના પછીનો સેમ કીધું છે પણ રીત અલગ છે z ઇન્વર્સ શોધવાની. મેં તમને આગળ બતાવી ને, પેલી a + b ફોર્મેટ સીધું હતું, હવે a + b ફોર્મેટ નથી. તો હું શું કરીશ? અહીંયા z જે આપી દીધો છે 2 પેલી રીતના પણ શોધી શકાય, પણ એમાં તમારે શું કરવું પડે? a + b, a અને b ની કિંમત શોધવી પડે, કમ્પલસરી શોધવી પડે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ z ઇન્વર્સ શોધવો છે તો હું સીધું શું કરું? z ઇન્વર્સ બરાબર 1 अपॉन z થઈ ગયો. ચલો z ઇન્વર્સ બરાબર 1, z શું છે મારો? 2 + 3i અને 4 - 3i છે. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે એટલે શું બની જશે? 4 - 3i अपॉन 2 + 3i થઈ ગયો. ઓકે, આ z ઇન્વર્સ. હવે z ઇન્વર્સ ને આપણે શું કરીએ? કરણી લઈ લઈએ એટલે z ઇન્વર્સ બરાબર શું થશે? 4 - 3i अपॉन 2 + 3i ગુણ્યા 2 - 3i अपॉन 2 - 3i. ઓકે, 4 × 2 8, 4 × 3 -12i, 3 × 2 -6i અને 3 × 3 9 +9.
I નો સ્ક્વેર, ઓકે અહીંયા a નો સ્ક્વેર 2 નો સ્ક્વેર માઇનસ 3i નો સ્ક્વેર, ઓકે 8m ની માઇનસ 18i માઇનસ 9 થઈ જશે કારણ કે i સ્ક્વેર છે એટલા માટે. ચલો 2 નો સ્ક્વેર 4 માઇનસ 3 નો સ્ક્વેર 9i નો સ્ક્વેર, ચલો અહીંયા થઈ જશે -1 માઇનસ 18i અને અહીંયા 4 પ્લસ 9 થઈ જશે એટલે -1 માઇનસ 18i અને અહીંયા 30 થઈ જશે એટલે અહીંયા z ઇન્વર્સ નો આન્સર આવશે -1/30 -1/30 -18/30 i થઈ ગયો. ઓકે ક્લિયર. તો આ થઈ ગયો મારો z ઇન્વર્સ. આ પણ z ઇન્વર્સ છે, આ પણ z ઇન્વર્સ છે, બંને રીતે અલગ અલગ બતાવી શકો છો. ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો z ઇન્વર્સ 100% z ઇન્વર્સ લખેલો હશે અથવા વ્યસ્ત શ્રેણિક લખેલો હશે, પૂછાશે એક્ઝામ્પલમાં, ખાસ કરી લેજો. ક્લિયર. ઓકે એની ડાઉટ આની અંદર? બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ પૂછાતા હોય છે, એક પણ એક્ઝામ્પલ લેફ્ટ કરવાના નથી. બધા જ એક્ઝામ્પલની તૈયારી પરફેક્ટલી થઈ જવી જોઈએ જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. ઓકે ચલો એના પછીનો વાત કરીએ. અંડર રૂટ z કીધું છે, વર્ગમૂળ સ્ક્વેર રૂટ કીધું છે. હવે સ્ક્વેર રૂટના બે ફોર્મ્યુલા છે. શું છે? જો a એન્ડ b બંને પ્લસ હોય અથવા માઇનસ હોય તો એના માટેની ફોર્મ્યુલા અલગ છે. એના માટેની ફોર્મ્યુલા શું છે? તો અંડર રૂટ z શોધવું હોય તો પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં શું થશે? માનાંકમાં z પ્લસ x અપોન 2, ઓકે પ્લસ i અંડર રૂટ માનાંકમાં z માઇનસ x અપોન 2. ઓકે આ એનું ફોર્મેટ છે. બંને પ્લસ હોય ત્યારે શું હોય? બંને પ્લસ હોય ત્યારે. હવે જો એક પ્લસ અને એક માઇનસ હોય તો અહીંયા આ એક પ્લસ અને એક માઇનસ હોય તો અહીંયા વચ્ચે માઇનસ આવી જશે. ઓકે ફક્ત ફરક એટલો છે. તો હવે હું અહીંયા જોઈ લઉં કે z બરાબર a બરાબર શું છે? 3. ઓકે a બરાબર 3 એન્ડ b બરાબર શું છે? 4 એટલે બંને પ્લસ છે. પહેલા મારે માનાંકમાં z શોધવો પડશે. માનાંકમાં z બરાબર અંડર રૂટ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર, ચલો અંડર રૂટ 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર 9 પ્લસ 4 નો સ્ક્વેર 60 અંડર રૂટ 25 એટલે 5 માનાંકમાં z 5 ની વેલ્યુ આવી ગઈ. ઓકે હવે વર્ગમૂળનું સૂત્ર થશે પ્લસ ઓર માઇનસ માનાંકમાં z પ્લસ x અપોન 2. હવે અહીંયા વચ્ચે પ્લસ જ આવશે. કેમ પ્લસ આવશે? બીકોઝ મારું શું છે? x અને y કેવો છે? પ્લસ જ છે. ઓકે જો બંને પ્લસ હોય અને બંને માઇનસ હોય તો આ જ સૂત્ર લાગવાનું છે. ઓકે અહીંયા થશે માનાંકમાં z માઇનસ x અપોન 2 અને i. ઓકે અથવા i અહીંયા લઈ લઈએ i. ઓકે ક્લિયર. ચલો અહીંયા શું થશે? પ્લસ ઓર માઇનસ માનાંકમાં z ની કિંમત આવી ગઈ 5, x ની વેલ્યુ કેટલી છે? x ની વેલ્યુ 3 છે અપોન 2 પ્લસ i અંડર રૂટ માનાંકમાં z 5 માઇનસ 3 અપોન 2. ઓકે પ્લસ ઓર માઇનસ 5 પ્લસ 3 8 અપોન 2 i 2 ડિવાઇડ બાય 2. ઓકે અહીંયા થશે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 2 પ્લસ i અંડર રૂટ 1 એટલે અહીંયા લખાય પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 2 પ્લસ i લખાશે. આ થઈ ગયું અંડર રૂટ z. કેમ અહીંયા i લખ્યું? કારણ કે 1 નો અંડર રૂટ 1 એટલે 1 ક્રોસ i જ થશે. ઓકે તો આ થઈ ગયું અંડર રૂટ z. પૂછાતું હોય છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે ક્લિયર. એની ડાઉટ આની અંદર? તો આ થઈ ગયા મારા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ જેટલી મેં અહીંયા રીતો બતાવી એમાંથી 2 કે 3 એક્ઝામ્પલ 100% પૂછાવાના છે. હવે પછીના જે 2 એક્ઝામ્પલ જે છે એ બંને એક્ઝામ્પલ 100% પેપરમાં હશે. એ રીત જ હશે, ફક્ત ચેન્જીસ રકમમાં હશે, એ ગેરંટી છે. ઓકે તો એ 2 રીત તો કરી જ લેવાની છે. આના પછીના તો પહેલો છે પોલાર ફોર્મ. પોલાર ફોર્મ ઇંગ્લિશમાં લખેલું હશે પોલાર ફોર્મ, ગુજરાતીમાં લખ્યું હશે ધ્રુવીય સ્વરૂપ. શું લખેલું હશે? ધ્રુવીય સ્વરૂપ. તો પહેલા ધ્રુવીય સ્વરૂપ કોને કહેવાય? z નું ધ્રુવીય સ્વરૂપ પોલાર ફોર્મ. પોલાર ફોર્મનું સૂત્ર થાય છે r બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. હવે r એટલે કહેવાશે r બરાબર માનાંકમાં z એટલે અંડર રૂટ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર. થીટા શોધવું હોય તો થીટા માટે યાદ રાખજો, જો x અને y
બંને પ્લસ હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા x માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા પછી x માઇનસ y પ્લસ તો થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ થીટા x માઇનસ y માઇનસ તો થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા માઇનસ પાઈ x પ્લસ y માઇનસ તો થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ થીટા. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ચલો હવે પહેલું પોલાર ફોર્મ શોધવું છે તો અહીંયા z જે આપી દીધો છે 1 પ્લસ √3i એટલે a બરાબર થઈ જશે 1, b બરાબર √3 થઈ ગયો. પહેલો r શોધું માનાંકમાં z બરાબર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર અથવા અહીંયા ઘણી બુકની અંદર અહીંયા x સ્ક્વેર શબ્દ વાપરેલો છે, y સ્ક્વેર શબ્દ, બંને એક જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. ચલો x એટલે 1 નો સ્ક્વેર પ્લસ √3 નો હોલ સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1, 3 નો સ્ક્વેર 3 અંડર નીકળે એટલે √4 √4 ની વેલ્યુ થઈ જશે 2 એટલે r ની વેલ્યુ આવી ગઈ 2. ચલો r2 આવી ગયો. હવે મારે શોધવો છે થીટા તો થીટા બરાબર સૂત્ર થશે યસ થીટા બરાબર સૂત્ર થશે y upon x થઈ જશે. ચલો થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા, અહીંયા શું લખાય છે tan થીટા બરાબર y કેટલો છે √3 upon 1. ચલો tan થીટા ની કિંમત √3 ક્યારે હોય તો ક્યારે હોય tan થીટા ની વેલ્યુ ક્યારે હોય tan થીટા બરાબર √3 એટલે થીટા બરાબર tan ઇનવર્સ √3 ક્યારે હોય તો π/3 એટલે 60 હોય ત્યારે. તો થીટા બરાબર π/3 આવી ગયું. હવે x પ્લસ એન્ડ y પ્લસ માટે થીટા ઇઝ ઇક્વલ અર્થ શું થશે થીટા બરાબર થીટા જ રહેશે. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા એટલે થીટાની મુખ્ય કોણ થીટા કેટલો આવી ગયો π/3. જો x પ્લસ હોય y માઇનસ હોત, x પ્લસ અને y માઇનસ હોત તો આ લાગો થીટા માઇનસ થીટા થઈ જત. એટલે એ રીતના યાદ રાખવાનું છે. હવે ફાઇનલ અહીંયા આપણે લખીશું પોલાર ફોર્મ. ચલો પોલાર ફોર્મ બરાબર શું થશે r બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. ચલો r કેટલો 2 cos થીટા કેટલો π/3 પ્લસ i sin π/3. આ થઈ ગયો મારો પોલાર ફોર્મ જે પેપરમાં 110% પૂછાવાનું ફાઇનલ છે. પોલાર ફોર્મ ધ્રુવીય સ્વરૂપ, રકમમાં ચેન્જીસ આવશે બાકી પૂછાશે ફાઇનલ. ક્લિયર થઈ જશે આટલો પરફેક્ટલી. એની ડાઉટ આની અંદર ખાસ કરી લેવાનો છે, એક પણ રીત બાકી રહેવી જોઈએ નહીં. ઓકે, ચલો હવે એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ એક્ઝામ્પલ. આ રીતનો ડી મોર્ગન પ્રમેય પૂછાતો હોય છે તો એના સૂત્રો પણ મેં બતાવેલા છે, આખો વિડીયો બનાવેલો છે, એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું તમને ગણીને બતાવી દઉં આનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. તો પહેલા હું સિમ્પ્લિફિકેશન આપું તો n થીટા નું સૂત્ર લાગી જશે cos n થીટા પ્લસ sin n થીટા બરાબર સૂત્ર શું થશે n બાર આવી જાય. આ જે n છે શું આવી જશે બાર આવી જશે. એટલે આને હું લખી શકું cos થીટા પ્લસ i sin થીટા અને 2 છે 2 બાર આવી જશે. ઓકે, અને એની -3 પાવર તો છે જ. ચલો અહીંયા એ જ રીતે cos થીટા માઇનસ છે તો હું પ્લસ કરી શકું પણ આ 3 છે માઇનસ થઈ જશે એટલે i sin થીટા. હવે અહીંયા પ્લસ લીધું ને તો અહીંયા પ્લસ જ લેવાનું તો અહીંયા શું થઈ જશે -3 અને અહીંયા +2 થઈ જશે. ઓકે, ચલો નીચે પણ આપણે ઉપર પ્લસ લીધું છે તો નીચે પ્લસ જ લઈશું એટલે cos થીટા પ્લસ i sin થીટા. હવે પ્લસ માઇનસ હતું પ્લસ કર્યું તો થીટા શું થઈ જશે 2 શું થઈ જશે માઇનસ અને એની -7 તો છે જ. ચલો અહીંયા શું થઈ જશે cos થીટા પ્લસ i sin થીટા -5 અહીંયા થઈ જશે 3. ઓકે, હવે શું બનશે cos થીટા પ્લસ i sin થીટા -6 પાવર બની ગયું. ઓકે, અહીંયા cos થીટા પ્લસ i sin થીટા -6 પાવર બની ગયો. ચલો નીચે કેટલો થઈ જશે cos થીટા પ્લસ i sin થીટા +14 થઈ જાય માઇનસ પ્લસ થઈ જશે ને એટલે +14 40. ચલો અહીંયા cos થીટા પ્લસ i sin થીટા -15 થઈ ગયો. ઓકે, હવે ઉપર બંનેના બે સરખા છે વચ્ચે માઇનસ છે તો શું થશે cos થીટા પ્લસ i sin થીટા -6 -12 થઈ જશે. ઓકે, અહીંયા શું થઈ જશે cos થીટા પ્લસ i sin થીટા
અહીંયા 14 પ્લસ -15 એટલે -1 થશે, -1 ઉપર જશે એટલે તમારું પદ અહીંયા થઈ જશે cos θ પ્લસ i sin θ, -12 તો છે જ. ચલો અહીંયા શું થઈ જશે cos θ પ્લસ i sin θ, એટલે અહીંયા 14 અને -15 -1 ને ઉપર લઈ જાઓ તો +1 થઈ જશે એટલે cos θ પ્લસ i sin θ -12 પ્લસ 1 એટલે આન્સર આવશે cos θ પ્લસ i sin θ -11 આવશે. એટલે આને લખવું હોય તો cos 11 θ માઇનસ અંદર લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય i sin 11 θ લખી શકાય. આ એનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ કરી લેજો. ઓકે, બુક્સની અંદર પણ આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા જ છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા એક્ઝામ્પલ તમે ચેપ્ટર નંબર 5 ના કરો છો એટલે આખું એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું ચેપ્ટર નંબર 5 ફિનિશ થઈ જાય છે. 1 થી 4 મેં આગળ બતાવી દીધા છે. હવે ચેપ્ટર નંબર 5 એન્જિનિયરિંગ માટે આટલું કરવાનું છે. હવે એપ્લાઇડ મેથેમેટિક્સ વાળા વિદ્યાર્થી મિત્રો માટે આગળનું ચેપ્ટર નંબર 5 આપણે કન્ટિન્યુ કરીએ છીએ. બાકી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ માટે આટલા આ વિડીયો તમારો ફિનિશ થઈ જાય છે પરફેક્ટલી. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એપ્લાઇડ મેથેમેટિક્સ વાળાના કરીશું. ત્યાં સુધી 1 થી 5 ચેપ્ટરનું પરફેક્ટલી જેટલા પણ મેં વિડીયો બનાવ્યા છે, જેટલા પણ મેં પાર્ટ્સ બનાવ્યા છે, બધા પાર્ટ્સ જોઈ લેશો. દરેક વસ્તુ ઈચ એન્ડ એવરીથિંગ વસ્તુ આપણા કોર્સની અંદર મૂકેલી છે. કોર્સ પરચેસ કરો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ ચેપ્ટર નંબર 5 સ્ટેટિસ્ટિક્સ, જે એપ્લાઇડ મેથેમેટિક્સ ની અંદર આવે છે. ઓલરેડી ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 આપણે જોવી લીધું છે. એ ચારે ચારના મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની આપણે ગણતરી કરી લીધી છે. 1 થી 4 યુનિટ બધા બ્રાન્ચના બધા જ વિદ્યાર્થી મિત્રો માટે એપ્લાઇડ મેથેમેટિક્સ હોય યા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય એના માટે સેમ છે. ચેપ્ટર નંબર 5 ની અંદર જ ફેરફાર છે. તો ચેપ્ટર નંબર 5 કોમ્પ્લેક્સ નંબર એ એન્જિનિયરિંગમાં આવે છે અને સ્ટેટિસ્ટિક્સ જે છે એ તમારા એપ્લાઇડ મેથેમેટિક્સ ની અંદર આવે છે. તો અત્યારે વાત કરવાની છે એપ્લાઇડ મેથેમેટિક્સના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની, જે એપ્લાઇડ મેથેમેટિક્સ ની અંદર તમને પાસ થવા માટે, સારો સ્કોર કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો એ જેટલા પણ એક્ઝામ્પલ હું ગણાવું એ બધા જ એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેવાના છે. એક રીત, 3 જ રીત છે, 3 રીતના એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેવાના છે. બીજું આનો વિડીયો બનાવેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. દરેક વસ્તુ આપણે સમજાવેલી છે. તો અહીંયા જેટલા પણ કઈ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે એ બધા જ એક્ઝામ્પલ હું અહીંયા બતાવી દઉં છું, તો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. ઓકે, અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ એક્ઝામ્પલ હું અહીંયા કરાવું એટલું ખાસ કરી લેવાનું છે. આનો આખો કોર્સ બનાવેલો છે જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કેલ્સી આના માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે, ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે આપણને ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે, એક અહીંયા અવલોકન આપી દીધા છે. આ બધા જે અવલોકન છે કયા છે? અવર્ગીકૃત માહિતી છે, અનગ્રુપ ડેટા છે, મધ્યક મીન શોધવાનું છે. તો મીન નું સૂત્ર x બાર બરાબર સૂત્ર થશે સિગ્મા xi upon n. ઓકે, તો x બાર બરાબર સિગ્મા એટલે 39 પ્લસ 23 પ્લસ 58 પ્લસ 47 પ્લસ 50 પ્લસ 60 પ્લસ 61. ઓકે, ટોટલ n સંખ્યા છે 7. ઓકે, 7 ટોટલ n સંખ્યા 7 છે. હવે આનો ટોટલી આપણે એડિશન કરી લઈએ એટલે શું થશે જોઈ લઈએ. 39 પ્લસ 23 પ્લસ 58 પ્લસ 47 પ્લસ 50 પ્લસ 60 પ્લસ 61. ઓકે, એટલે 288 upon 7 divide by 7. આન્સર આવશે x બાર ઇઝ ઇક્વલ ટુ 41.14. ઓકે, આ રીતનો એક એક્ઝામ્પલ પૂછી શકે છે. ઘણી વખતે તમને એક્ઝામ્પલ વર્ક આપું છું, હોમવર્ક. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો.
चलो आनो रिप्लाय तमारे मने आपवानो छे, जोईए केटला विद्यार्थी मित्रों आपे छे। क्लियर? तो आ रीतनो मध्यक पूछी शके छे, मीन पूछी शके छे। ओके, एना पछी नेक्स्ट एक्जाम्पल नी वात करी लईए। तो नेक्स्ट मने आप्यो छे ने के अहींया 5 7 6 a3 नो मध्यक आपी दीधो छे 7। तो आ कया माहिती छे? अवर्गीकृत छे એટલે सूत्र थशे x बार बराबर सिग्मा xi अपॉन n। चलो x बार बराबर 7 आपी दीधું છે, સિગ્મા આપ્યો છે 50 + 7 + 6 + a + 3 अपॉन n કેટલા છે? 5 છે। ओके, હવે 7 બરાબર અહીંયા 50 15 + 7 + 6 + 3 એટલે 31 થઈ જશે। 31 + a अपॉन 5। चलो आ 5 અહીંયા મલ્ટીપ્લાય એટલે 35 is equal to 31 plus a। ओके, 31 आ बाजू એટલે a बराबर 35 minus 31 तो a बराबर 4 आंसर આવી જશે। तो મધ્યક જે a નું મૂલ્ય છે એ આ રીતના MCQ પણ પૂછી શકે છે, એક્ઝામ્પલ 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે, ખાસ કરી લેજો। ઓકે, હવે એના પછી વાત કરી લઈએ, આપેલી માહિતીનો મધ્યક શોધવાનો છે। હવે આ જે ડેટા આપ્યો છે વર્ગીકૃત માહિતી આપી છે, એમાં સતત અને અસતત આવે, તો આ સતત અસતત છે। ओके, तो एना माटेनुं सूत्र शुं थतुं होय छे ए समजी लो के एना माटेनुं सूत्र x बार बराबर वर्गीकृत माहिती माटेनुं वर्गीकृत एटले के ग्रुप डेटा माटेनी वात करीए तो x बार बराबर सिग्मा fi xi अपॉन n। एटले मारे अहींया एक कोष्टक बनावવું પડશે। ए कोष्टक कयुं बनशे? तो अहींया कोष्टक जे बनशे ए छे सिग्मा fi xi अपॉन n वाळुं। ओके, એટલે અહીંયા એક કોષ્ટક બનાવી દઈએ આપણે, શું બની જશે? સિગ્મા। ઓકે, ચલો અહીંયા આવી જશે xi fi xi। ચલો fi xi 9 આ બંનેનો મલ્ટીપ્લાય તો 92 क्रॉस 3 92 क्रॉस 3 એટલે આવશે 270 276। ઓકે, પછી 93 क्रॉस 2 186 97 क्रॉस 3 291 98 क्रॉस 2 196 102 क्रॉस 6 612 and 104 क्रॉस 4 416। ओके, અહીંયા સિગ્મા fi xi, ચલો આ બધાનું ટોટલ કરી દઈએ तो શું થશે? 276 क्रॉस प्लस 186 प्लस 291 प्लस 196 प्लस 612 प्लस 416 टोटल થશે 1977। चलो અહીંયા n आ થઈ ગયો મારો n। चलो n કેટલો છે? तो n છે 3 + 3 5 5 5 10 અને 20 20 છે। तो અહીંયા ફોર્મ્યુલા થશે x બાર બરાબર સિગ્મા fi xi अपॉन n। चलो सिग्मा fi xi કેટલો આવ્યો? 1977 डिवाइड बाय 20 1977 डिवाइड बाय 20 इज इक्वल टू x बार इज इक्वल टू आंसर आवશે 98.85। आ એનો મધ્યક આવી ગયો। તો આ રીતનો પણ મધ્યક પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખજો। સતત માહિતી અસતત એટલે ગ્રુપ ડેટા અનગ્રુપ ડેટા, ગ્રુપ ડેટામાં બે કન્ટિન્યુઅસ અને ડિસકન્ટિન્યુઅસ। ઓકે, એના પછીનો એક્ઝામ્પલ વાત કરીએ તો અહીંયા આપેલી માહિતીનું મધ્યક શોધવાનો છે। હવે અહીંયા વર્ગ આપી દીધા છે, અહીંયા આવૃત્તિ આપી છે, આપણે fi કહીશું। પહેલું સૂત્ર યાદ હોવું જોઈએ, x બાર બરાબર સિગ્મા fi xi अपॉन n। ओके, चलो fi શોધવો પડશે, fi તો આપી દીધો છે, xi શોધવો પડશે। xi માટેની ફોર્મ્યુલા શું થશે? તેના માટેનો કોષ્ટક લઈ લઈએ આપણે અહીંયા। ઓકે, હવે અહીંયા જે મારે ડેટા લેવાનો છે, અહીંયા એક બનાવવો પડશે। પહેલા તો xi નો કોષ્ટક, પછી fi xi। ઓકે, fi xi થઈ જશે। ओके, चलो હવે અહીંયા શું થશે? અહીંયા xi આવી ગયો, અહીંયા fi xi। चलो xi કેટલો? તો વર્ગ છે, બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 35। આ બંનેનો સરવાળો ભાગ્યા 2 45 55 65 75 85 અને 95। ओके, चलो xi ની વાત કરી લઈએ તો fi xi તો 35 ગુણ્યા 3 105। चलो 45 गुण્યા 7
315, 55 ગુણ્યા 12 660, 65 ગુણ્યા 15 975, 75 ગુણ્યા 8 600, 85 ગુણ્યા 3 255, 95 ક્રોસ 2 190. ઓકે, હવે આનું આપણે સિગ્મા FI XI, ચલો આનો ટોટલ, આનો n કેટલો થશે? અહીંયા n થશે 10 પ્લસ 12 પ્લસ 15 પ્લસ 8 પ્લસ 5 50 થઈ ગયો. ઓકે, આનો ટોટલ કરી દઈએ. 105 પ્લસ 315 પ્લસ 660 પ્લસ 975 પ્લસ 600 પ્લસ 255 પ્લસ 190, એટલે આન્સર થઈ જશે 3100. ઓકે, 3100. તો અહીંયા થઈ જશે x બાર બરાબર 3100 ભાગ્યા 50, 00 કટ ભાગ્યા 50, એટલે આન્સર આવશે 62. x બાર બરાબર 62, એનો મધ્યક આવી જશે. ક્લિયર? તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક પણ એક્ઝામ્પલ લેફ્ટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ, મધ્યક જ શોધવા, એ જ વસ્તુ છે પણ રીત અલગ છે. ટૂંકી ગણતરીની રીત, શોર્ટ મેથડ કીધી છે. હવે શોર્ટ મેથડમાં સૂત્ર શું છે એ થોડું યાદ રાખવું પડશે. તો એની ફોર્મ્યુલા પહેલા છે x બાર બરાબર, સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI અપોન n ક્રોસ c. ઓકે, તો હવે એ શું છે તમારે ધારવાનો હોય છે, એક તમારો જે છે એ ધારવાનો હોય છે. c એટલે આવૃત લંબાઈ છે, FI DI શોધવાનો છે. DI માટેનું સૂત્ર આખું અલગ છે. DI માટેની ફોર્મ્યુલા તમને યાદ છે? DI માટેની ફોર્મ્યુલા મેં ગણાવી છે વિદ્યાર્થી મિત્રો. તો DI જ્યારે શોધવું હોય તો DI માટેની ફોર્મ્યુલા આખી અલગ બનાવેલી છે. DI માટેની ફોર્મ્યુલા યાદ રાખજો, DI બરાબર થશે xi માઈનસ a અપોન c. ઓકે, xi માઈનસ a અપોન c. ક્લિયર? એ DI ની ફોર્મ્યુલા છે. ચલો હવે એના માટે આપણે કોષ્ટક બનાવી દઈએ. પહેલા જે માહિતી જરૂર છે કોષ્ટકમાં બનાવવાનું છે. અહીંયા કોષ્ટક તમારે ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરીને જ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે પહેલા મારે શું જોશે? અહીંયા તો xi જોશે. પહેલો xi તો જોશે અહીંયા. ચલો xi લઈ લઈએ. અહીંયા xi આવી જશે, xi આવી ગયો. પહેલો કોષ્ટક xi નો આવી ગયો. પછી અહીંયા DI આવી જશે, DI શોધી નાખીશું. અને બાજુમાં FI DI નો, એટલે કે FI DI થઈ જશે તમારું. ઓકે, FI DI થઈ જશે. ક્લિયર? એટલે આ FI DI નું સૂત્ર આવી જશે અને એનું સિગ્મા થઈ જશે. ચલો અહીંયા n માટેની ટોટલ લઈ લઈએ. ચલો xi શું થશે આનું? તો xi તો આના રીતે શોધી છે. xi બરાબર 35 પછી 45 પછી 55 65 75 85 અને 95. ચલો એ શોધવો છે. તો વચ્ચેની કિંમત આનો આ 3 એ આ તમારો a થઈ જશે. વચ્ચેની કિંમત આ a થઈ ગયો, a થઈ ગયો. ક્લિયર? ઓકે, હવે આ a થયો, એની સામેની વેલ્યુ હંમેશા અહીંયા શું થઈ છે? DI શોધવો છે. તો DI બરાબર શું થાય? xi માઈનસ a. xi માઈનસ a એટલે 65 માંથી 65 જશે તો શું થશે? અને c એટલે 10 લંબાઈ છે. ઓકે, એટલે આ વેલ્યુ થશે તમારી 0. ઓકે, ચલો હવે આના માટે તો અહીંયા શું થશે? xi કેટલો? 65 માઈનસ 55 ભાગ્યા 10 એટલે માઈનસ 10 ભાગ્યા 10 થઈ જશે. ઓકે, 10 ભાગ્યા 10 એટલે કિંમત શું આવશે? 1 આવશે, પણ કેવી? -1 આવશે. ઓકે, સોરી, અહીંયા 55 આવશે અને અહીંયા 65 આવશે, એટલે -10 એટલે 1 આવશે. તો અહીંયા વેલ્યુ આવી જશે -1, અહીંયા -2 અને અહીંયા -3. આ 1, આ 2 અને 3. ઓકે, ચલો DI મળી ગયો. અહીંયા સૂત્ર લખી નાખીશું xi માઈનસ a અપોન d. જેને a ધારો એના ઉપર માઈનસ અને નીચે 1 2 3 લઈ લેવાના. ક્લિયર? એકદમ ઈઝી છે. આ જ વેલ્યુ આવશે. ઓકે, ચલો n બરાબર કેટલા હતા? 50 હતા. ઓકે, હવે અહીંયા શું થઈ ગયા છે? FI DI. ચલો DI ક્યાં છે? FI ક્યાં છે? આ FI છે મારો. FI 3 ગુણ્યા 3 -9, 3 ગુણ્યા 3 -9, 7 ગુણ્યા 2 -14, 12 ગુણ્યા 1 -12, આ 0, 8 ગુણ્યા 1 8, 3 દુ 6 અને 3 દુ 6. ઓકે, ક્લિયર? આટલું થઈ ગયું. આ થઈ ગયું છે સિગ્મા FI
ડીઆઈ। ચલો સિગ્મા એફઆઈ ડીઆઈ, ચલો સિગ્મા એફઆઈ ડીઆઈ ની વેલ્યુ જોઈ લઈએ શું થશે 9 માઈનસ અહીંયા થશે તમારો 8 +6 -9 -14 -12 એટલે જવાબ આવશે -15 -15 આવી ગયો। ઓકે, હવે જો આની અંદર કિંમત મૂકી દઈએ શું આવે છે સૂત્રમાં। ઓકે, હવે અહીંયા શું થશે x બાર બરાબર a કેટલો છે મારો a છે 65 પ્લસ અહીંયા વચ્ચે પ્લસ છે, વચ્ચે શું છે પ્લસ। ચલો સિગ્મા એફઆઈડીઆઈ શું આવ્યું તો -15 × 50 × 10। ઓકે, ચલો x બાર બરાબર 65, હવે 15 × 10 ભાગ્યા 50 એટલે આવશે 3, પણ -3 આવશે અહીંયા -3 એટલે x બાર બરાબર આવી જશે 62। ચલો આના આગળ x બાર કેટલો હતો 62, આ પણ આવી ગયો 62। સેમ જ ડેટા હતો, ખાલી રીત મેં અલગ કરી છે, તો કોઈ પણ બંનેમાંથી એક રીત 100% પૂછાશે। હવે કન્ફ્યુઝન એ છે વિદ્યાર્થી મિત્રોનું કે સર એક્ઝામ્પલ જે પૂછાય કે ભાઈ મધ્યક શોધો એમાં સ્પેસિફાય નથી કરેલું તો કઈ રીતના કરવાનું। જો સ્પેસિફાય નથી કરેલું તો તમને જે રીત ફાવે કરી શકો છો। હું તો સિગ્મા એફઆઈ એક્સઆઈ નું સજેસ્ટ કરું છું। જો ટૂંકી મધ્યકની રીત કીધી છે તો જ આ રીત યુઝ કરવાની છે, બાકી ઓનલી મધ્યક કીધું છે, ફાઇન્ડ મીન કીધું છે તો ડાયરેક્ટ એ ડેટા યુઝ કરી લેવાનો છે। ક્લિયર? ઓકે, આવડશે? એની ડાઉટ તો આ ટાઈપનો એક્ઝામ્પલ મધ્યક વાળા પૂછાવાના 100% છે, ખાસ કરી લેજો। ઓકે, ક્લિયર? ચલો એના પછીની વાત કરી લઈએ। અહીંયા મને કીધું છે સરેરાશ વિચલન। હવે સરેરાશ વિચલનની ફોર્મ્યુલા તમને આવડે છે। સરેરાશ વિચલન શોધવું હોય તેના માટેની ફોર્મ્યુલા શું થશે? સરેરાશ વિચલન માટેની ફોર્મ્યુલા શું થશે તો સરેરાશ વિચલન ડેલ્ટા x બાર બરાબર શું થશે યાદ છે x સિગ્મા xi માઈનસ x બાર અપોન n, યાદ છે સિગ્મા xi માઈનસ x બાર અપોન n। એટલે પહેલા જે આ ડેટા આપ્યો છે એનો મારે મધ્યક શોધવો પડશે, તો પહેલા આપણે મધ્યક શોધીએ। શું શોધીએ? મધ્યક। ચલો મધ્યક x બાર બરાબર, હવે મધ્યક એટલે શું થશે સિગ્મા fi xi અપોન n। ચલો મધ્યક શોધવો છે તો મધ્યક શોધવો હોય તો x બાર બરાબર શું થશે 58 + 52 + 45 + 48 + 57 ડિવાઇડ બાય 1 2 3 4 5। ઓકે, ચલો અહીંયા શું થશે 58 + 52 + 45 + 48 + 57 એટલે અહીંયા થશે x બાર બરાબર 260 ભાગ્યા 5 52 આવશે। x બાર બરાબર 52 આવી ગયો। હવે આપણે કોષ્ટક લઈ લઈએ। ઓકે, આ થઈ ગયો xi। ચલો xi કેટલો છે તો 58 + 52 + 45 48 and 57। ઓકે, આનું ટોટલ થઈ ગયું સિગ્મા xi થઈ ગયો 260। ઓકે, અહીંયા xi માઈનસ x બાર, ચલો xi માઈનસ x બાર, ચલો xi માઈનસ x બાર શું થશે xi કેટલો છે xi તો 58 માંથી 52 જશે, 58 માઈનસ 52 58 માઈનસ 52 6, 52 માઈનસ 52 0। ઓકે, પછી 45 માંથી 52 જશે પણ માનાંક છે એટલે અહીંયા માઈનસ કિંમત છે પણ કેવી હશે પ્લસ આવશે એટલે 7, પછી અહીંયા 4 અને અહીંયા 5। ઓકે, અહીંયા સિગ્મા માનાંકમાં xi માઈનસ x બાર, ચલો શું થશે 6 + 7 + 4 + 5 એટલે 22 થઈ ગયું। હવે સૂત્ર રો x બાર બરાબર સિગ્મા માનાંકમાં xi માઈનસ x બાર અપોન n 22 ડિવાઇડ બાય 5 એટલે આન્સર આવશે રો x બાર બરાબર 5.5 એનો આન્સર આવશે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનો સરેરાશ વિચલન પૂછાતો હોય છે, ખાસ કરી લેજો। આને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડ એવરેજ ઓફ મીન। શું કહેવાય છે? એવરેજ ઓફ મીન। ઓકે, ક્લિયર? એની ડાઉટ?
ચલો એના પછી સરેરાશ વિચલન કીધું છે, આવૃત્તિ આપી દીધી છે, આવૃત્તિ એટલે આપણે કહીએ છીએ fy આપી દીધો છે। હવે આ જે ડેટા છે વર્ગીકૃત માહિતી છે, ગ્રુપ ડેટા છે, એના માટેનું સૂત્ર થશે rho x બાર બરાબર થશે સિગ્મા fy માનાંકમાં xi માઇનસ x બાર અપોન n। એટલે પહેલા તો મારે મધ્યક શોધવું પડશે, તો મધ્યક શોધવા માટેનો કોષ્ટકમાં શું જરૂર પડે એ જોઈ લઈએ। ચલો મધ્યક શોધવો છે તો મધ્યક માટે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો મધ્યક શોધવા માટે શું જરૂર પડે? તો fi આપી દીધી છે, xi ની જરૂર પડશે એટલે હું અહીં xi લઈ લઉં। ચલો xi આવી જશે, xi આવી ગયા પછી xi આવી જશે, xi આવી ગયા પછી fi xi પછી અહીંયા સિગ્મા fi xi માઇનસ n અને લાસ્ટ ડેટા મારો બનશે। ઓકે ચલો પહેલો અહીંયા થઈ જશે, ડેટા આવશે મારો xi। ચલો xi આવી ગયો, ચલો xi માં શું થશે 5 15 25 35 45 આ n ઇઝ ઇક્વલ ટુ આ n કીધો છે એટલે 5 આ થઈ જશે મારો 13 પ્લસ 15 પ્લસ 14 સોરી 16 પ્લસ 6 50 fi શું થશે 25 ઓકે પછી 15 ગુણ્યા 8 120 15 ગુણ્યા 25 375 35 ગુણ્યા 16 560 45 ગુણ્યા 6 270 એટલે આ થઈ જશે સિગ્મા fi xi। चलो सिग्मा fi xi कर दिए 25 प्लस 120 प्लस 375 प्लस 560 प्लस 270 એટલે આન્સર આવશે 1350 ઇઝ ઇક્વલ ટુ 1350 આવી ગયો। પહેલો હું શોધી નાખું મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi અપોન n 1350 ભાગ્યા 50 27 x બાર બરાબર 27 આવી ગયો। ઓકે મધ્યક તો શોધવો જ પડશે। ચલો હવે અહીંયા બનશે xi માઇનસ x બાર, ડાયરેક્ટ xi માઇનસ x બાર, xi કેટલો 5 5 માંથી 27 જશે માઇનસ 5 22 22 પ્લસ 22 27 માઇનસ 15 12 2 35 માઇનસ 27 8 અને 45 માઇનસ 27 18। ચલો xi આવી ગયો। હવે આના જોડે સૂત્ર બનશે fi માનાંકમાં xi માઇનસ x બાર એટલે આનો અને આનો ગુણાકાર 5 ગુણ્યા 22 ગુણ્યા 5 110 12 ગુણ્યા 8 96 ઓકે 96। એના પછી નેક્સ્ટ તમારી જે ગણતરી છે કેટલા છે એના પછી 25 ગુણ્યા 2 50 35 ગુણ્યા 8 280 ચલો 45 ગુણ્યા 18 810। चलो आनो टोटल सिग्मा fi मानांकમાં xi माइनस x बार एनो आंसर थશે 110 प्लस 96 प्लस 50 प्लस 280 प्लस 810 आंसर आवશે 1346। चलो सूत्र થઈ ગયું रो x बार बराबर सिग्मा fi मानांकમાં xi माइनस x बार अपॉन n। चलो सिग्मा કેટલી કિંમત આવી ગઈ 1346 भाग्या 50 रो x बार बराबर 26.92 एनो आंसर आवी जશે। क्लियर? तो विद्यार्थी मित्रों आ रीतना एग्जाम्पल पूछाता होय छे। आनी अंदर प्रामाणित विचलन पण पूछाय छे। ए एग्जाम्पल पूछातो होय छे बंने एग्जाम्पल एक आ प्रामाणित विचलन छे स्टैंडर्ड डेरिवेशन पूछातुं होय छे।
એ ખાસ કરવા છે, એ હોમવર્ક છે. આનો મેં પણ વિડીયો બનાવેલો છે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. અને એક તમારે એક એ જ રીતનું કોષ્ટક આગળ જે શોધ્યું એ જ એનું સૂત્ર શું છે, સ્ટાન્ડર્ડ ડેરિવેશનની ફોર્મ્યુલા યાદ છે, શું થશે સ્ટાન્ડર્ડ ડેરિવેશન? તો સ્ટાન્ડર્ડ ડેરિવેશનની જો બે બતાવી દો, આનું સૂત્ર સ્ટાન્ડર્ડ ડેરિવેશનનું કહી દો શું થશે. તો સ્ટાન્ડર્ડ ડેરિવેશન એટલે s બરાબર અંડર રૂટ સિગ્મા માનાંકની અંદર xi માઇનસ x બાર નો સ્ક્વેર અપોન n. ઓકે, આ સૂત્રથી તમારે આનો આન્સર હોમવર્ક મોકલી આપવાનું છે. જોઈએ કેટલા વિદ્યાર્થીઓને આવડે છે, પૂછાશે હો, આ એક્ઝામમાં પૂછાશે. આનો વિડીયો પણ બનાવેલો છે, ખાલી ગણતરી કરવાની છે તમારે. ઓકે, અને એક આનો પણ મેં બનાવેલો છે સ્ટાન્ડર્ડ, આનું સૂત્ર છે s બરાબર અંડર રૂટ સિગ્મા, અહીંયા fi આવી જાય xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અપોન n. ઓકે, આ બંનેના તમારે મને હોમવર્ક મોકલી આપવાના છે. બંનેના આન્સર શું આવે છે એ તમારે મને મોકલી આપવાનું છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો મોકલી આપે છે, કઈ કોલેજના છે. તો વિદ્યાર્થી મિત્રો આખું આ ચેપ્ટર આટલા જ એક્ઝામ્પલ પૂછાવાના છે. એક મધ્યક પૂછાવાનું ફાઇનલ છે, એક સ્ટાન્ડર્ડ ડેરિવેશન પૂછાશે, એક સરેરાશ વિચલન પૂછાશે વર્ગીકૃત અથવા અવર્ગીકૃતથી. ઓકે, તો આટલા એક્ઝામ્પલ કરી લેશો એટલે આખું પેપર તમારું સેટ થઈ જશે. બધા ચેપ્ટરના આટલા એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લો છો તો મેં તો 23ની કીધી છે, પણ જો તમે ચેપ્ટર નંબર 5 આખું કરી દો છો અને મેં જેટલા એક્ઝામ્પલ બતાવ્યા એટલા એક્ઝામ્પલ કરી લો છો તો તમારા 30 ઉપર માર્ક્સ ઈઝી આવી જશે. ઓકે, 30 થી 40 ની વચ્ચે આવી જશે. આટલું કરી લો વિદ્યાર્થી મિત્રો એટલે બિલકુલ પાસ થઈ જશો, એ મારી ગેરંટી છે, 100% ગેરંટી છે. આ વિડીયો વધુમાં વધુ શેર કરીશું, જેટલા પણ મિત્રો હોય બધાને શેર કરીશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે અને પાસ થઈ શકે. જેમ તમને મેં આઈએમપી આપ્યું અને તમે પાસ થાવ છો અને જે ફિલિંગ આવે છે એ ફિલિંગ તમારા ફ્રેન્ડ્સને પણ આવી જોઈએ કે ના, મને એક વિડીયો મળી ગયો અને હું પાસ થઈ ગયો, મારા ફ્રેન્ડ્સે મને શેર કર્યો હતો અને હું પાસ થઈ ગયો. તમને કોઈ તમારો ફ્રેન્ડ છે એ આઈએમપી આપી દે અને આપણે પૂછી જાય તો કેવા ખુશ થઈ જઈએ છે કે ફ્રેન્ડે મને આઈએમપી આપ્યું, હું પાસ થઈ ગયો. તો બસ આટલું કામ એક સારી ભાવના સાથે કરવાનું છે. તમે કોઈકનું સારું ઈચ્છો તો 100% તમારી સાથે સારું થવાનું જ છે. એટલે કર ભલા તો સો ભલા. યસ, ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનો છે, વધુમાં વધુ મહેનત કરવાની છે, સારા માર્ક્સ લાવવાના છે. જે લોકો 70 માંથી 70 માર્ક્સ લેવા માંગતા હોય બધા જ વિડીયો એકવાર જોઈ લેજો. મારા મહાસંગ્રામ જે મૂકેલો છે એ જોઈ લેજો. તો તમને કોઈ તાકાત નથી આ દુનિયાની, કોઈ એવો એક્ઝામિનરનું પેપર એવું ગમે તે પેપર આવશે એવી તાકાત નથી કે તમને 70 માંથી 70 લાવવા માટે રોકી શકે. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે